હેલો સ્ટુડન્ટ્સ, લર્નિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 6ના સોશિયલ સાયન્સમાં ચેપ્ટર નંબર 9 પહોંચ્યા હતા. બરાબર, આગળ આપણે શું જોયું? ભારત વર્ષની ભવ્યતા ચેપ્ટર નંબર 8 આપણે જોયું. આજે આપણે ચેપ્ટર નંબર 9 આપણું ઘર પૃથ્વી, બરાબર, એ જોઈશું. આપણે રહી છીએ ક્યાં? કોક આપણને પૂછે કે તમે ક્યાં રહ્યો છો, એટલે આપણે શું જવાબ આપીએ? ભાઈ, ઘરમાં રહી છીએ. એ ખબર છે કે ઘરમાં રહ્યો છો. ઘર ક્યાં છે એમ કોક પૂછે એટલે શું કહીએ આપણે? કે ભાઈ આ શહેરમાં છે, આ સિટીમાં છે, આ ગામમાં છે, આ જિલ્લામાં છે, અથવા તો આ રાજ્યમાં છે, અથવા તો આ દેશમાં છે, બરાબર, એમ કહીએ. પણ કોઈ એમ કહે છે કે ભાઈ અમે તો પૃથ્વી ઉપર રહીએ છીએ. મેઇન તો આપણું જે છે, જેના ઉપર આપણે રહીએ છીએ, જેના ઉપર આપણે વસવાટ કરીએ છીએ, આપણું જીવન ગુજારીએ છીએ, શું છે એ? પૃથ્વી. પૃથ્વી ન હોત તો આપણે હોત? વિચાર કરો તમે. તો આપણે પૃથ્વી ઉપર જ રહીએ છીએ. કોઈ આપણને પૂછે તો આપણે સૌથી પહેલાં તો જવાબ એ જ હોવો જોઈએ કે ભાઈ અમે પૃથ્વી ઉપર રહીએ છીએ. પૃથ્વી છે તો જ જમીન છે, જમીન છે તો જ આપણું ઘર છે, બરાબર. તો આજે આપણે એ પૃથ્વી વિશે અને બીજા જે પૂરું આખું જે સૌર્યમંડળ છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. એક એક ગ્રહ વિશે જોશી, બરાબર. પછી ઉપગ્રહો છે એના વિશે જોશી, લઘુ ગ્રહો, એ બધા વિશે આપણે આજે જોશી. ટૂંકમાં આપણે આજે આકાશના ગ્રહોમાં વયું જવાનું છે એવું માનીને ભણજો, એટલે મજા આવશે ભણવાની. એની ઇમેજ એ સારી આપી છે ટેક્સ્ટ બુકમાં, બરાબર. તો ટેક્સ્ટ બુક ભેગી હોય તો ભેગી રાખજો, નતર અહીંયા આપણે જે ભણાવું છું એમાં ધ્યાન રાખજો, બરાબર. ચાલો, હવે આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ગામ અને ઘર. આ બધું શેની ઉપર છે? તો કે પૃથ્વી ઉપર. એ પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય. સૌથી પહેલું આપણું જો કોઈ મોટું ઘર કહેવાય તો કયું કહેવાય? ભાઈ, પૃથ્વી જ આપણું મોટું ઘર કહેવાય. તો ચાલો આપણે આના વિશે થોડુંક જાણીએ. હવે સૌર પરિવાર, આપણે સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. બધાને ખબર છે કે સૂર્ય એક તારો છે. એવો જો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય, અને અંડરલાઈન કરું છું, ખાસ યાદ રાખજો કે સૂર્ય છે એ મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. સ્વયં પ્રકાશિત એટલે શું? કે એને ખુદનો પોતાનો પ્રકાશ છે. એ કોઈનાથી પ્રકાશિત થયેલો નથી, એને ખુદનો પોતાનો પ્રકાશ છે, એટલે એને સ્વયં પ્રકાશિત તારો કહે છે. એટલે એવો ક્વેશ્ચન પૂછાય કે સ્વયં પ્રકાશિત તારો કયો છે, તો આવશે સૂર્ય. અને કયા તારામંડળનો છે, તો આવશે મંદાકિની તારામંડળ. ઓકે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે. આપણો પૃથ્વી છે આપણી, એ પણ એમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ આપણે? એને ગ્રહ કહીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો છે સૂર્યની આસપાસ છે, વર્તુળાકારે ફરે છે. શું કામ એની આજુબાજુ જ ફરે છે? તો કે સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ એને ખેંચી રાખે છે, એને ક્યાંય આઘો જવા દેતા નથી. એને શું કરે છે? તો કે એકદમ ખેંચી રાખે છે, જેના કારણે સૂર્યની આસપાસ ગ્રહો છે એ તેની આસપાસ જ ફર્યા રાખે છે, બરાબર. આ ગ્રહોને પોતાનો કોઈ જ પ્રકાશ નથી. આ જેટલા ગ્રહો છે એની પાસે કોઈ પોતાનો, એટલે કે સૂર્યની જેમ કોઈ સ્વયં પ્રકાશિત નથી. સૂર્ય છે એની પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે, બરાબર. સૌર પરિવારના આ ગ્રહો છે બધાના અલગ અલગ કદ છે, અલગ અલગ સ્વરૂપ ધરાવે છે. તો આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર, એને કહેવાય છે સૌરમંડળ, બરાબર. આમ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ, ઉલ્કાઓ, એ બધાનો છે એ સૌરમંડળમાં છે એ સમાવેશ થાય છે. તો ચાલો આપણે હવે એનો પરિચય મેળવીએ. સૌરમંડળના મુખ્ય સભ્ય તરીકે કોણ ઓળખાય છે? એવો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે તો શું આવશે ભાઈ? સૂર્ય. સૌરમંડળનો મુખ્ય સભ્ય કોણ કહેવાય? તો કે સૂર્ય. હવે ત્યાર પછી હવે સૂર્ય વિશે જ વાત કરવાની છે આપણે. સૂર્યથી તો આપણે બધા પરિચિત છીએ. સવાર પડે અને સૌથી પહેલાં જે આપણને આકાશમાં દર્શન થાય કે સૂર્ય ઉગતો હોય, શું છે એ? સૂર્ય. એના વિના આપણું જીવન શક્ય છે? ના ભાઈ. સૂર્ય ન હોય તો કેવું અંધારું અંધારું લાગત, રાત જ લાગત, ચારે બાજુ અંધારું અંધારું, અજવાળું તો થાત જ નહીં સૂર્ય ન હોત તો. એટલે જ આપણે સૂર્યને પૂજીએ છીએ સવારમાં ઉઠીએ ત્યારે, બરાબર. તો સૂર્યથી તો સૌ કોઈ પરિચિત છો. આપણા રોજના કાર્યની શરૂઆત જ કેનાથી થાય છે ભાઈ? સૂર્યોદયથી. સૂર્ય સન્માનિત તારો છે. કેવો તારો છે સૂર્ય? સન્માનિત તારો છે. તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. શું ગણાય છે? પૃથ્વી પરના જીવનનો દાતા કોણ ગણાય છે? એમ પૂછે ક્વેશ્ચન, તો શું આવશે? તો કે સૂર્ય. સૂર્ય છે એ પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. સમજજો ખાસ, સૂર્ય છે એ પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય
તો 1000 કિલોમીટરના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ ને જો આપણે તો 107 વર્ષ નીકળી જાય એમ કહે છે કે 1000 કિલોમીટરની ઝડપે જે વિમાન ચાલતું હોય, જે પ્લેન, એમાં આપણે બેસીને કોકને એમ થાય કે મારે તો ભાઈ આની ફરતે ચક્કર લગાવવું જ છે, તો 107 વર્ષ નીકળી જશે. એટલી વાર તમે જીવતા હશો કે નહીં કોને ખબર. એટલે એટલું એમ કે એટલો મોટો છે એમ કહી શકાય. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. પૃથ્વી નહીં છે જ, ગુરુત્વાકર્ષણ બળ તો છે જ, પણ સૂર્યને છે એ પૃથ્વી કરતાં કેટલું તો કે 28 ગણું વધારે ગુરુત્વાકર્ષણ બળ છે. ગુરુત્વાકર્ષણ બળ તો બધાને ખબર છે ભાઈ, ન્યૂટનની તો ખબર જ છે કે ઓલું છે ને કે સફરજન પડે છે ને ત્યારથી ગુરુત્વાકર્ષણ બળની શોધ થઈ કે કેમ ભાઈ નીચે જ પડ્યું. એવા વિચાર આપણને ન આવે, એવા વિચાર સાયન્ટિસ્ટને જ આવે કે ભાઈ સફરજન પડે છે ને એને એમ થાય છે કે કેમ ભાઈ સફરજન નીચે જ પડ્યું, આમ ન ગયું, નોમ ન ગયું, ઉપર ન ગયું. એવા વિચાર કરીને એ માણસ સાયન્ટિસ્ટ બની ગયો અને એને ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી. બરાબર. તો એ તો ખબર જ છે તમને, ગુરુત્વાકર્ષણ બળ એટલે એની બાજુ ખેંચે એને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ. આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો છે એ પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે. પૃથ્વી તેનાથી 15 કરોડ કિલોમીટર દૂર છે. વિચાર કરો, આપણે આમ સવારમાં પોરમાં સૂર્યોદય થાય અને આપણે જોઈએ સૂર્યને તો આપણને એમ લાગે કે ભાઈ સૂર્ય તો અહીંયા જ છે, પણ કેટલો આઘો છે જોવો, 15 કરોડ કિલોમીટર દૂર છે. કલ્પના કરી શકો આટલી કોઈ દિવસ તમે? પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે સૂર્ય. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે જો એમ પૂછાય તો 8.25 મિનિટનો સમય લાગે છે. સૂર્યનો પ્રકાશ આપણને જે સવારના પોરમાં દરવાજામાં આવે છે ને આપણે ઘરના આંગણે, એ પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે એને. બરાબર. સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે. એમાં અનેક કિલોમીટર લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણ શેનું બનેલું છે તો કે હાઇડ્રોજન વાયુનું બનેલું છે. શેનું બનેલું છે? હાઇડ્રોજન વાયુનું. તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. કેની પ્રક્રિયાથી ગરમી ઉત્પન્ન થાય? સૂર્યમાં જેટલી ગરમી હોય શેના કારણે હોય છે તો કે હાઇડ્રોજન અને હિલિયમ નામના 2 વાયુ છે એના કારણે ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે. સૂર્યની ઉર્જાથી પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. તેથી સૂર્યને સજીવોનો પાલક કહેવાય છે. સજીવોના પાલક તરીકે કયા ગ્રહને ઓળખાય છે અથવા તો કોને ઓળખાય છે? તો શું આવશે ભાઈ? સૂર્ય. હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવીએ. શું? તો કે હવે આપણે ગ્રહોનો જો ટૂંકમાં પરિચય મેળવીએ કે હવે આપણે સૂર્ય વિશે તો જાણી લીધું, હવે આખું જે સૌરમંડળ છે એમાં કયા કયા ગ્રહો છે એના વિશે તો આપણે કરીએ ચર્ચા. બરાબર. ચાલો જોઈએ આગળ. સૌર પરિવારના હવે ગ્રહોમાં કયા કયા આવશે? જો અહીંયા જે આપ્યા છે ને સિરીઝ લાઈનમાં જ આપ્યા છે. બરાબર. એમ જ યાદ રાખવાના, આડાવડા યાદ નથી રાખવાના, તમારે લાઈનમાં જ યાદ રાખવાના. જો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, આંતરિક ગ્રહો, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને બાહ્ય ગ્રહો. બરાબર. આવી રીતે યાદ રાખવાના છે. બરાબર. કેવી રીતે? જો હું તમને સમજાવું. સૌથી પહેલો ગ્રહ આવશે બુધ. જો આમ લાઈનમાં જ યાદ રાખવાનું. પહેલાં હું તમને આખી લાઈન કહી દઉં કે કેવી રીતે આવશે. બરાબર. પછી આપણે એક એક ગ્રહ વિશે ડિટેલમાં જોઈશી. અહીંયા શું છે સૌથી પહેલાં તો કે સૌથી ગરમી આપતો કોણ તો કે સૂર્ય. જો ખાસ ધ્યાન રાખજો આમાં, અહીંયાથી ગ્રહો ચાલુ થાય છે. બરાબર. અહીંયા આવશે બુધ. બુધ ગ્રહ સૌથી પહેલાં શરૂઆત કોનાથી થાય છે તો કે બુધ ગ્રહની. પછી આવશે એનાથી આગળ શુક્ર. પછી આવશે આપણી પૃથ્વી. બરાબર. પૃથ્વી આવશે. પછી શું આવશે તો કે અહીંયા છે એ પૃથ્વી પછી સૌથી પહેલાં આવશે બુધ, પછી આવશે શુક્ર, પછી આવશે પૃથ્વી, પછી આવશે મંગળ, પછી અહીંયા જે છે ને જો આ બધી છે ને લઘુ ગ્રહોની હારમાળા છે. શું છે? લઘુ ગ્રહોની હારમાળા આવી જાય છે મંગળ પછી. પછી આવશે ગુરુ. મંગળ પછી આવશે ગુરુ. ગુરુ પછી આવશે શનિ. શનિ પછી આવશે યુરેનસ. અને યુરેનસ પછી આવશે નેપચ્યુન. જો આ છે ને આ જ લાઈનમાં તમારે યાદ રાખવાનું છે. બરાબર. સૌથી પહેલાં સૂર્ય,
હવે સૂર્ય પછીથી સ્ટાર્ટ થાય છે બુધ, શુક્ર, પૃથ્વી ને મંગળ. એટલું તો યાદ રહે કે ન રહે? બરાબર. હવે મંગળ પછી છે એ લઘુ ગ્રહની હારમાળા આવી જાય. એના પછી ગુરુ, શનિ, યુરેનસ ને નેપચ્યુન. હવે જો જાણવા જેવી વાત શું છે તો કે હવે કોઈ એમ પૂછે કે ડિટેલમાં આવશે બધું, પણ અત્યારે હું તમને કહું કે આમાંથી કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે કોઈ એમ તમને પૂછે કે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? આવડે જવાબ કે ના આવડે? કયો? બુધ ગ્રહ. સૌથી ગરમ ગ્રહ કયો છે? બુધ ગ્રહ. શું કામ? તો કે સૌથી પહેલા ઈ જ આવે છે સૂર્ય પછી. સૌથી ગરમ ગ્રહ કયો હોય? બુધ. પછી એમ પૂછે કે સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે? મીન્સ કે સૌથી એકદમ પ્રકાશિત દેખાતો, કે સૌથી પહેલો પ્રકાશ બુધને જ પડે છે સૂર્યનો, બુધ ગ્રહ. પછી એમ પૂછાય કે નરી આંખે જોઈ શકાતા ગ્રહો કયા? પૃથ્વી ઉપરથી કોને નરી આંખે જોઈ શકાય છે? તો એટલું યાદ રાખજો, બુધ, શુક્ર, મંગળ, ગુરુ ને શનિ. આ 4 ગ્રહો, સોરી 5 ને જ તમે નરી આંખે જોઈ શકો છો પૃથ્વી ઉપર. છેલ્લા 2 જે છે યુરેનસ ને નેપચ્યુન, એને તમે નરી આંખે જોઈ શકતા નથી. બરાબર છે. બાકી આટલા ગ્રહોને પૃથ્વી ઉપરથી તમે આરામથી જોઈ શકો છો, નરી આંખે જોઈ શકો છો. એટલે એવો ક્વેશ્ચન પૂછાય, એ યાદ રાખજો. પછી બીજો શું પૂછાય કે સૌથી, હવે એમ યાદ રાખજો કે ઉપગ્રહ. હવે ઉપગ્રહની જો આપણે વાત કરીએ તો એ તમને આમ લાઈનમાં યાદ રહી જશે. જો બુધ અને શુક્ર એટલે કે સૂર્ય પછીને જે પહેલા 2 ગ્રહ આવે ને સૌથી પહેલા, એને એક પણ ઉપગ્રહ નથી. એટલે તમને એમ યાદ રહી જાય પહેલા 2 ને એકે ઉપગ્રહ નથી. પછી પૃથ્વીને છે એ ઉપગ્રહ છે, પૃથ્વીને ઉપગ્રહ છે. પછી મંગળને છે એને પણ ઉપગ્રહ છે. મંગળને 2 ઉપગ્રહ છે. બરાબર. પૃથ્વીને ઉપગ્રહ છે, મંગળને 2 ઉપગ્રહ છે. ગુરુને છે એ 62 કે એવી રીતે ઉપગ્રહ છે, 79 કે 62, આપણે આગળ આવશે એટલે જોશી એટલા ઉપગ્રહ. સૌથી વધારે ઉપગ્રહ. પછી શનિ છે એને પણ ઉપગ્રહો છે. ખાલી કોને નથી? તો કે બુધ અને શુક્રને ઉપગ્રહ નથી. એમ પૂછાય એક્ઝામમાં તો એમ યાદ રાખવાનું, બુધ અને શુક્રને ઉપગ્રહ નથી. બાકી મંગળને કયા 2 ઉપગ્રહ છે? ફોબોસ અને ડીમોસ. એ યાદ રાખજો. મંગળને જેના ઉપગ્રહના નામ પૂછે, આમાં નથી આપ્યું ટેક્સ્ટબુકમાં, તો યાદ રાખજો મંગળના ગ્રહના નામ ફોબોસ અને ડીમોસ. બરાબર. આ ક્રમ યાદ રહી ગયો તમને? સૌથી પહેલા સૂર્યની શરૂઆત ક્યાંથી થાય? સૂર્ય પછી બુધની. બરાબર. સૌથી ગરમ ગ્રહ, પછી શુક્ર, પછી પૃથ્વી, પછી મંગળ, પછી આવશે લઘુ ગ્રહો આવી જશે એની હારમાળા બધી. ત્યાર પછી આવશે ગુરુ, પછી શનિ, પછી યુરેનસ ને નેપચ્યુન, જેને નરી આંખે નથી જોઈ શકાતા 2 ગ્રહ ને છેલ્લા. બરાબર. સમજાણું આટલું? હવે આપણે આગળ વધીએ. હું તમને પાછું એકવાર રિવાઇઝ તો કરાવીશ જ. બરાબર. ચાલો. જે બુધથી કીધું ને, બુધ છે એ સૂર્યની સૌથી નજીક છે. શું કામ નજીક છે? હવે સમજાણું તમને. ચાલુ જ્યાંથી થાય છે સૂર્ય પછી સૌથી પહેલો ઈ જ આવે, એટલે કે બુધ છે એ સૂર્યની સૌથી નજીક છે. તે પીળાશ પડતા રંગનો છે, હોય જ ને ભાઈ. પીળાશ પડતા લાઇટ તો એને આવવાની જ છે, સૂર્યની બાજુમાં છે એટલે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. જોયું? એને એક પણ ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણને બુધ છે એ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે. સૂર્યોદય પહેલા દેખાય. બરાબર. અને સૂર્યાસ્ત પછી આકાશમાં થોડાક સમય માટે છે એ દેખાય છે. કયો ગ્રહ? તો કે બુધ ગ્રહ. ત્યાર પછી વાત કરીએ શુક્રની. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે જો ભાઈ શુક્ર. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ પૂછાય એક્ઝામમાં તો કયો આવશે? શુક્ર. કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે, એટલે એને પૃથ્વીનો જોડિયો ભાઈ કહે છે. જો ભાઈ MCQ આવી ગયો તમારો. પૃથ્વીનો જોડિયો ભાઈ કયા ગ્રહને કહે છે? શુક્રને. કેમ કે એનું કદ ને આકાર છે એ પૃથ્વી જેવા જ છે, એટલે વજનમાં એવડો જ છે એમ. તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે. જો પાછો ચળકાટ છે એ ચંદ્ર જેવો છે, એની ચમક છે એ. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુ અને વાદળોના ઘટ આવરણના કારણે તેનો અભ્યાસ નથી થઈ શક્યો. કેમ કે વાદળ ને વાયુનું એકદમ આવરણ રહેલું છે, ઘટ, એટલે એનો અભ્યાસ થઈ નથી થતો. અને એને એકેય ઉપગ્રહ નથી. યાદ રહી ગયા બુધ ને શુક્ર વિશે. પછી પૃથ્વી ભાઈ આપણી. શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. શુક્ર અને મંગળની વચ્ચે કોણ આવશે ભાઈ? તો કે પૃથ્વી. પૃથ્વી છે એ પોતાની ધરી પર 24 કલાકમાં 1 આંટો પૂરો કરે છે. પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર 1 આંટો પૂરો કરતા 24 કલાક. 24 કલાક એટલે શું? 1 દિવસ થાય છે. જ્યારે સૂર્યની ફરતે 365 દિવસમાં 1 આંટો પૂરો કરે છે. સૂર્યની ફરતે પૂરો કરવા જાય ને તો 365 દિવસ લાગે છે એને, પણ પોતાની ધરી ઉપર ફરે ને
તો 24 કલાકમાં ફરી લે છે. સૂર્યની આસપાસ ફરવા જશે ને આમ તો એને 365 દિવસ એટલે કે 1 વર્ષ લાગે છે. બરાબર. પૃથ્વી ઉપર દિવસ રાત અને ઋતુ જેવી ઘટના જ અહીં જોવા મળે. પૃથ્વી ઉપર જ જોવા મળે છે આ બધું. બીજા ગ્રહમાં હજી કંઈ જોવા મળતું નથી. પૃથ્વી ઉપર દિવસ રાતની ઘટના જોવા મળે છે અને ઋતુ બદલે એની. પૃથ્વીને એક ઉપગ્રહ છે. કયો ભાઈ? ચંદ્ર. પૃથ્વીનો ઉપગ્રહ કયો છે ભાઈ? એકનો એક ચંદ્ર. ચંદ્ર છે એ પૃથ્વીનો ઉપગ્રહ છે, એવું એક્ઝામમાં પૂછાય તો યાદ રાખજો ભાઈ. હવે ચંદ્ર વિશે જ વાત કરવાની છે. ચંદ્ર એના ઉપગ્રહ વિશે. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. તેને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી ઉપર પણ એક આંટો પૂરો કરતા 29.5 દિવસ લાગે છે. પૃથ્વી ફરતે એક આંટો પૂરો કરી લે છે અને પોતાની ધરી ઉપર એક આંટો પૂરો કરી લે છે તો એને 29.5 દિવસ લાગે. જો આ આંકડા સહિત યાદ રાખજો. 29.5 દિવસ. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી ને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન નથી. ચંદ્ર છે એ પરપ્રકાશિત છે. ચંદ્ર છે એ સૂર્યને પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતો હોવાથી તેની ઉપર વિશાળ મોટા ખાડા પડી ગયા છે. ખાડા શું કામ પડી ગયા છે? તો કે એની ઉપર જ ઉલ્કાપાત વધારે થાય છે એટલે એની ઉપર ખાડા જેવું લાગશે. તમે ચંદ્રની નરી આંખે ઇમેજ જોશો ને, જે વૈજ્ઞાનિકો મોકલે છે એ, ત્યારે એની ઉપર ખાડા જેવું દેખાશે. અહીં મૃત જ્વાળામુખીઓ આવેલા છે. મૃત જ્વાળામુખીઓ કેમાં આવેલા છે? તો કે ચંદ્ર ઉપર. યાદ રાખજો, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. મને તો ચંદ્રયાન 3 જે ગયું છે ને, ખ્યાલ છે ને બધા, એના વિશે તો જોયું જ હશે. બરાબર. એ પણ ત્યાં જોવા જ ગયું છે કે અહીંયા વાતાવરણ છે કે નહીં, જીવન શક્ય છે કે નહીં. બરાબર. હવે મંગળ ગ્રહ વિશે વાત કરીએ. માર્સ. મંગળને ઇંગ્લિશમાં શું કહેવાય? માર્સ. લાલ રંગનો સુંદર મજાનો ચમકતો ગ્રહ છે. મંગળને આછું વાતાવરણ છે. વાતાવરણ છે, જો ના નથી પાડી, પણ આછું વાતાવરણ છે. મંગળ ઉપર ઋતુ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી ને ગરમી પડે છે. જોયું? પૃથ્વી કરતાં સૌથી વધારે ઠંડી, સૌથી વધારે ગરમી મંગળ ઉપર પડે છે. તેને 2 ઉપગ્રહ છે. આગળ જ કીધું મેં, ફોબોસ અને ડીમોસ. જો આમાં નામ નથી આપીએ, યાદ રાખજો, ફોબોસ અને ડીમોસ. વૈજ્ઞાનિકો મંગળ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભાઈ. બરાબર. ચાલો, હવે ગુરુ એટલે કે જ્યુપિટર. ગુરુ છે એ આછો પીળાશ પડતો સફેદ ગ્રહનો છે. કલર પણ, રંગ પણ યાદ રાખજો. બરાબર. એ પણ પૂછાઈ જાય છે. ગુરુ કેવા રંગનો છે? આછો પીળાશ પડતો સફેદ. ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે. શું કામ? તો કે સૂર્યથી તો એક તો આઘો જ છે એટલે એમ મનાય છે કે એ ગ્રહ છે એ ઠંડો હશે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ જો પૂછાય કોઈ, તો સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુ એટલે કે જ્યુપિટર. ગુરુને 79 ઉપગ્રહ છે. કીધું ને મેં આગળ જ. ગુરુને કેટલા ઉપગ્રહ છે? 79. જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મતમંતાર જોવા મળે છે. આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી છે એ સુંદર લાગે. દૂરબીનથી તમે જોવો ને તો ટપકાવાળી સપાટી દેખાય ને, એકદમ જોવામાં મનને ગમે એવી લાગે છે. યાદ રહી ગયું? ગુરુને કેટલા ઉપગ્રહ છે? એક તો 79. બીજું તો કે સૌથી મોટો, સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ત્રીજું તો કે સૌથી ઠંડો ગ્રહ છે. આ 3 વસ્તુ એની યાદ રાખજો. ત્યાર પછી આવશે શનિ. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો શનિ છે. બરાબર. ગુરુ પછીનો મોટો ગ્રહ. ગુરુ તો છે જ, એના પછીનો મોટો ગ્રહ આવશે શનિ. નીલા રંગનો તેજસ્વી વલયો, એની આસપાસ છે વીંટી જેવો વલય આવેલો છે. તમે એની ઇમેજ જોશો ને, આગળ આવશે, હું બતાવીશ. વલયોના કારણે તે જુદો દેખાય છે. ખબર પડી જાય કે ભાઈ આ જ શનિ છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય. શનિને પાઘડિયો ગ્રહ કહે. જો આ વળી કંઈક નવું આવ્યું. શનિને પાઘડિયો ગ્રહ શું કામ કહે? જેવું લાગે જાણે માથામાં પાઘડી પહેરી હોય, એટલે એને પાઘડિયો ગ્રહ કહેવાય. શનિને 62 કરતાં પણ વધારે ઉપગ્રહ છે. યાદ રાખજો, શનિને કેટલા ઉપગ્રહ છે? 62 કરતાં પણ વધારે. હવે હું તમને એક કહું કે એમાં એનો સૌથી મોટો ઉપગ્રહ જો પૂછે, આમાં નથી આપ્યું કે 62 ઉપગ્રહમાંથી શનિનો મોટો ઉપગ્રહ કયો છે, તો યાદ રાખજો ટાઇટન. નામ યાદ રાખી લેજો. શનિનો મોટો ઉપગ્રહ પૂછે તો આવશે ટાઇટન. બરાબર. હવે વાત કરીએ યુરેનસની. પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી પણ નથી દેખાતો. પૃથ્વીથી એટલો દૂર છે કે કોઈ સામાન્ય દૂરબીનથી તમે જોવા જશો, નાના હોય ત્યારે આપણે લેતા ને મેળામાંથી દૂરબીન, પછી આમ જોતા હોય આકાશમાં,
એનાથી તમે જો જોવા જશો તો પણ યુરેનસ કોકને એમ થાય હાલો ને યુરેનસની શોધ કરવું, જોવું ક્યાં છે, પણ સામાન્ય દૂરબીનથી યુરેનસ પણ તમને દેખાશે નહીં, એટલો આઘો એટલો દૂરનો ગ્રહ છે. પછી તો કે ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે. વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. 1781માં વૈજ્ઞાનિકનું નામ પૂછે તો કયું આવશે? વિલિયમ હર્સલ. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે, હોય જ, કેમ કે સૂર્યથી તો ક્યાંય દૂર છે એટલે ત્યાં તો ગરમી એની પહોંચે જ નહીં, એટલે ઠંડો જ હોવાનો છે. હવે જો સરસ મજાની આકૃતિ વચમાં આવી, આપણે જરાક જોઈ લઈએ. જો સૌથી પહેલાં બુધ, પછી શુક્ર છે તેજસ્વી ગ્રહ જે આ ડિટેલમાં કીધું, પછી આપણી પૃથ્વી, પછી આવ્યો મંગળ, પછી જો ગુરુ સૌથી મોટો ગ્રહ દેખાય જ છે, શનિ પાઘડીયો ગ્રહ, જો પાઘડી પહેરી એવું લાગે ને, વલય છે આજુબાજુ, યુરેનસ અને નેપચ્યુન. નેપચ્યુન વિશે હવે વાત કરીએ આપણે, આમ ક્રમમાં જ યાદ રાખજો, બરાબર. આ ગ્રહ લીલા રંગનો છે. કયો? નેપચ્યુન ગ્રહ છે એ લીલા રંગનો છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. ઘણીવાર તમે સાંભળ્યો છે કે ગટરના જે સફાઈ કામદારો જે સાફ કરતા હોય ગટરને, એ લોકોનું ઘણા ગુંગળામણથી મૃત્યુ થાય છે. શું કામ? તો કે એમાં ગટરમાં મિથેન નામનો ઝેરી વાયુ રહેલો હોય છે. એટલે આ મિથેન નામનો ઝેરી વાયુ છે. કેમાં? નેપચ્યુનમાં, એના વાતાવરણમાં. આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. ત્યાં પણ ઋતુઓ બદલાય છે. ક્યાં? નેપચ્યુનમાં. હવે જો ગ્રહોના નામ યાદ ન રહેતા હોય તેના માટે ટ્રીક છે, બરાબર. મેં શોર્ટ્સ મારા છે આવે છે યુટ્યુબમાં, એમાં પણ મેં આ ટ્રીક સમજાવેલી છે. માય વેરી એક્સિડન્ટ મધર જસ્ટ સર્વડ અસ નૂડલ્સ. એમ એટલે મર્ક્યુરી જે ઇંગ્લિશમાં નામ છે, વેનસ, બરાબર. યાદ રાખી લેજો જો યાદ ન રહેતા હોય તો. આપણે આગળ વધીએ. હવે ઉલ્કા એટલે શું? કોઈ વાર તમને રાત્રે આકાશમાં તારા ખરતા હોય એવું દેખાય છે, બરાબર. હવે પિક્ચરમાં પણ આવે છે ને, આપણે પણ એવું જ માનીએ છીએ, બરાબર. માનો છો ને બધા એમ તારો ખરે, એટલે કોક એ તારો ખરે, પછી આમ કરીને વિશ માંગી લઈએ આપણે કે ભાઈ ખરતા તારા હોય એની પાસે આપણે કંઈક માગીએ તો આપણી વિશ પૂરી થાય, એવું બધાના મનમાં છે. અને પિક્ચરમાં પણ એવું દેખાડે છે ક્યારેક, એટલે આપણે શું કરીએ, ખરતા તારા ઉપર તો તરત નજર જાય. એટલે કોઈ વાર તમને રાતે તારા ખરતા જેવું દેખાય તો હકીકતમાં તારા નથી ખરતા, પણ અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગ હોય છે, એને ઉલ્કા તરીકે ઓળખાય છે. કેના તરીકે? ઉલ્કા. આવા ટુકડા છે એ પૃથ્વીની નજીક આવે છે, એટલે એના ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી ઉપર ખૂબ ઝડપથી ખેંચાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલું હોય છે કે નાના નાના ટુકડાને એકદમ ઝડપથી ખેંચે છે. હવે વાતાવરણમાં ઘર્ષણને લીધે સળગી ઉઠે છે, એટલે આપણને એમ લાગે છે કે તારો ખરીને આવે છે, પણ હકીકતમાં આવું હોય છે. જ્યારે આપણે આ વાંચીએ ને ત્યારે જ આપણને ખ્યાલ આવે. હવે ગણાય છે 20 માગતા બંધ થઈ જશે, બરાબર. હકીકતમાં આવું કંઈક હોય છે. આ વખતે આકાશમાં તેજ લીસોટો દેખાય છે, તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ. કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ છે એ શું કરે છે કે પૃથ્વી ઉપર મોટા મોટા ખાડા પાડી દે છે. મહારાષ્ટ્રનું કોયના સરોવર, જો યાદ રાખજો, મહારાષ્ટ્રનું કયું સરોવર? કોયના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું છે. એવડો મોટો ખાડો પડી ગયો, વિચાર કરો, ઉલ્કા પડી તો કે આખું સરોવર બની ગયું. ક્યાં? મહારાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે આવેલી આવી ઉલ્કા ખરી હતી, જેનું વજન 40 કિલોગ્રામ હતું. એવડી મોટી ઉલ્કા સૌરાષ્ટ્રમાં ખરી હતી. વિચાર કરો તમે, કેવડો ખાડો પાડ્યો હશે. અને આપણે 20 માંગવા બેઠા હોઈએ છીએ. ખરેખર આ વસ્તુ છે, બરાબર. ચાલો હવે વાત કરીએ નક્ષત્રોની. વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય. કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર છે એ તૈયાર થયો હોય છે. તે ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો દેખાય છે. અશ્વિની, રેવતી, નામ યાદ રાખજો, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્પ, આદ્ર, સ્વાતિ જેવા કુલ 27 નક્ષત્રો આવેલા છે. નક્ષત્ર એટલે ચંદ્રની પત્ની થાય. ઘણા એમ થાય કે ચંદ્રને 27 પત્ની હતી. આ નક્ષત્ર એટલે શું થાય? ચંદ્રની પત્ની કહેવાય છે. આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે. કેટલાક નામ તો શુભકાયો સાથે યાદ રહી જાય છે, જેમ કે ઘણાને યાદ આપણે એમ કહીએ ને પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી થાય, તો અમુક એવા નક્ષત્રો છે જે આપણને યાદ હોય, પણ બધા નક્ષત્રો છે એ યાદ રાખી શકવું એમ નથી, બરાબર. યાદ રાખવા પડે પરાણે આપણે.
હવે આ વાત તો થઈ આપણા સૌર પરિવારની. હજી તમારે પૃથ્વી વિશે વધુ જાણવાનું છે, તો હવે આપણે આગળ જાણીએ. હવે પૃથ્વીનું સ્થાન અને આકાર વિશે જાણીએ આપણે, બરાબર. કેના વિશે? પૃથ્વીનું સ્થાન અને આકાર વિશે. આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ. કેવો સરસ મજાના તેજસ્વી દેખાય છે. આપણી પૃથ્વી છે એ પણ એવો જ એક ગોળો છે. તેનો આકાર કેવો છે? ગોળ છે. તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે. કેવો છે? એનો આકાર ગોળ છે. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે ચપટી છે. ચપટી એટલે શું ભાઈ? આમ દબાયેલી. ચપટી એટલે શું? બે બાજુથી આમ ઢીકો માર્યો હોય ને એ રીતે બે બાજુથી થોડી થોડી દબાયેલી, એને કહેવાય ચપટી. સમજાણ? આ ચોપડીની ભાષામાં કહે છે ચપટી. તમે જોજો, સાવ એકદમ ગોળ નથી. કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે. તેણે પૃથ્વીના ફોટા પણ લીધા છે. ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં ગોળા જેવી દેખાય, પણ હકીકતમાં બે ઉપર નીચે બે બાજુ થોડી થોડી ચપટી છે. આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ. આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ છે, એટલે આપણે પૃથ્વી ગોળ છે એવો ખ્યાલ નથી આવતો. તમે ક્યારેય તૂટી ગયેલું માટલું જોયું છે? એક નાનકડો ટુકડો હાથમાં લઈને તો આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવે આપણને. આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને આપણે જોઈએ તો આપણને આખી પૃથ્વી ગોળ છે એમનો આપણે અહીંયા બેઠા હોય તો તમને એમ થાય ક્યાં પૃથ્વી ગોળ છે? તો એ તો ભાઈ આપણે એક સાવ નાના ટુકડા ઉપર ઊભા છીએ, ત્યાંથી થોડી કંઈ આખી પૃથ્વી તમને દેખાય કે ગોળ છે. સમજાણું? એવી વાત કરે છે. પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટા ઉપરથી આપણે કહી શકીએ, બરાબર, કે પૃથ્વી ગોળ છે. બાકી આપણે અહીંયા બેઠા બેઠા ન જોઈ શકીએ આખી પૃથ્વીને કે કેવી ગોળ છે, બરાબર. પૃથ્વી છે એ દડા જેવી ગોળ નથી, પણ તે નારંગી જેવી ગોળ છે. હવે ભાઈ એમાં શું ફેર દડા અને નારંગીમાં? તો કે જો નીચેથી ચપટી જેવું દેખાશે, સેજ છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશ આગળથી જરા ચપટી છે અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. હવે પૃથ્વીનું ઘનફળ ને વજન પણ જાણી શકીએ. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીને ગોળાના સાધન તરીકે જોયો છે ને, ગોળો હોય ઘણી જગ્યાએ પૃથ્વી અભ્યાસ કરવા માટે. તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય, જોયો હશે ઘણાએ. તેમાં ભૂમિખંડો હોય, મહાસાગરો હોય, વૃત્તોના નામ લખેલા હોય. પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. પૃથ્વીના ગોળા ઉપર તમે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ પણ બતાવી શકશો. પૃથ્વીના ગોળા ઉપરથી પૃથ્વી એક તરફ નમેલી છે એ પણ તમે જાણી શકશો, બરાબર. પૃથ્વી છે એ એક તરફ નમેલી છે એ કેમ ખબર પડશે? તો કે પૃથ્વીના ગોળો આવે છે ઘણી જગ્યાએ સ્કૂલમાં હોય છે, તમે જોજો સ્કૂલમાં રાખેલો હોય, બરાબર. તો તમને ખ્યાલ આવશે કે પૃથ્વી છે એ થોડીક નમેલી છે. આ રહ્યો જો ગોળો છે, સેજ બાજુ આમ નમેલી એવી રીતે હોય છે ગોળો. હવે ધ્રુવનો તારો, તો કે આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા છે આકાશમાં એક જ દિશામાં હોય છે. તો પછી એ તારાને શોધવો, ઓળખવો કઈ રીતે? આ ધ્રુવના તારાને સપ્તર્ષિના ઝુમખાની મદદથી શોધી શકાય છે. સપ્તર્ષિના આગળના બે તારાને જોડતો કલ્પિત રેખાની દિશામાં આગળ વધતો તેજસ્વી તારો જે દેખાય છે, બસ એ જ શું છે? ધ્રુવનો તારો. એ જ ધ્રુવનો તારો છે. દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવના તારો સહેલાઈથી શોધી કાઢે છે. એ તારો જે દિશામાં દેખાય તે દિશા ઉત્તર છે, બરાબર. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાં નથી જોઈ શકાતી, ખાલી ઉત્તરમાં જ દેખાય. એટલે એના ઉપરથી ખબર પણ પડી જાય કે આ જ ઉત્તર દિશા હશે, બરાબર. દક્ષિણ ગોળાર્ધમાં એ જોવા મળતો નથી. કયો તારો? ધ્રુવનો તારો. હવે ભાઈ ગુજરાત સરકારનો બહુ જ ફેવરિટ ટોપિક છે અક્ષાંશ ને રેખાંશ. ગમે ત્યારે તમે જોશો એક્ઝામમાં લોંગિટ્યુડ અને લેટિટ્યુડના ક્વેશ્ચન, એટલે કે અક્ષાંશ ને રેખાંશના ક્વેશ્ચન હોય જ છે એક ક્વેશ્ચન. તો કેમ કે એ લોકોનો ફેવરિટ ટોપિક છે અને આપણા બધાનો કંટાળાજનક ટોપિક છે. એ લોકોને ખબર છે કે ભાઈ આ લોકોને આ વાંચવું અઘરું પડે છે, એટલે એક ક્વેશ્ચન તો આનો નાખી જ દેશે. એટલે બરાબર સમજજો, યાદ રે કે ન રે, મગજમાં ઉતારવું તો પડશે જ, કેમ કે આનો ક્વેશ્ચન હોય જ છે એક્ઝામમાં, અક્ષાંશ વૃત્ત ને રેખાંશ વૃત્ત, બરાબર. ચાલો આપણે જોઈએ આગળ. કોને અક્ષાંશ કહેવાય, કોને રેખાંશ કહેવાય એ આપણે જોઈએ. પૃથ્વીના ગોળા ઉપર આડી ને ઊભી કાલ્પનિક રેખાઓ છે, પરંતુ આ રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન ને સમય જાણી શકાય છે. જમીન ઉપર આ રેખા નથી હોતી, ખાલી નકશામાં જ જોઈ શકાય છે. હવે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી રેખાને અક્ષાંશ કહે છે.
પૃથ્વીની સપાટી પરના, પહેલા આમાં સમજાય જો પછી આકૃતિ દોરીને સમજાવું. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તે સ્થળનો અક્ષાંશ બને છે. હવે આપણે જોઈએ જો આકૃતિ દ્વારા. જો હવે આ છે આપણી પૃથ્વી, બરાબર, સરખી દોરું. બરાબર, આમ દોરી છે, બરાબર. ડ્રોઈંગ મારું સારું નથી, જરા સમજી જાય. પૃથ્વી છે, બરાબર. હવે પૃથ્વી ઉપર આ જે છે એને શું કહેવાય છે ભાઈ? 0 અક્ષાંશ. શું કહેવાય? આપણે આગળ હમણાં જોયું કે આડી જે રેખા છે કાલ્પનિક, એ બધાને શું કહેવાય છે? અક્ષાંશ. બરાબર, શું કહેવાય છે? અક્ષાંશ. જો આને બધાને અક્ષાંશ કહેવાય. શું કહેવાય? અક્ષાંશ, બરાબર. હવે 0 અંશ અક્ષાંશ, આને શું કહેવાય ભાઈ? આટલા ભાગને વિષુવવૃત્ત. શું કહેવાય? બધાને ખબર છે, વિષુવવૃત્ત. પણ હમણાં આપણે એ નહીં, આપણે અક્ષાંશ વિશે વાત કરીએ છીએ. તો આ 0 અંશ અક્ષાંશ છે, બરાબર. હવે યાદ કેમ રાખવાનું? ઉપર જેટલું હોય એ બધું 90 અંશ, નીચે પણ 90 અંશ, એટલું યાદ રાખવાનું. ઉપર પણ 90 અંશ, નીચે પણ 90. એટલે 90 કેટલા થશે ભાઈ તમારે? તો કે 180. ટોટલ કેટલા અક્ષાંશ છે એ ગણાવું છું. 90 કેટલા થશે? 180. અને તો કોક કહેશે કે ભાઈ એક તો આપણે એમ કહી કે ભાઈ 0 અક્ષાંશ પોતે, એટલે આ ગણા શું કરે? 180 + 0 એટલે 180. ભાઈ 0 તો એનું નામ છે, એ લીટી એ અક્ષાંશ પોતે તો આવશે ને. 0 અંશ અક્ષાંશ તો એનું નામ છે, પણ હકીકતમાં 0 નથી. હકીકતમાં એ એક અક્ષાંશ છે. આ એક પોતે પણ અક્ષાંશ છે. ઉપર 90, નીચે 90, ને આ એક પોતે. 0 અક્ષાંશ તો એનું નામ છે, એટલે એક પોતે એટલે શું આવશે? અહીંયા 1 આવશે. એટલે 1 પ્લસ થાય એટલે ટોટલ અક્ષાંશની સંખ્યા વાત કરીએ તો ટોટલ 181 અક્ષાંશ છે. હમણાં આગળ આવશે. કુલ અક્ષાંશ કેટલા છે? 181. આ કેવી રીતે સમજાણું? ઉપર 90, નીચે 90, અને 0 એક પોતે, એ પણ એક અક્ષાંશ છે. ટોટલ 181 અક્ષાંશ છે. હવે વાત કરીએ આપણે તો કે જો આખી વહી ગઈ મારી પૃથ્વી તો ભાઈ આ 0 અંશ પોતે, બરાબર. હવે અહીંયાથી છે ઈ અક્ષાંશનું અંતર છે એ એક સરખું નથી હોતું, બરાબર. અક્ષાંશનું અંતર છે એ એક સરખું નથી હોતું. ધારો કે આ 0 છે, બરાબર. પછી અહીંયાથી આમ જશે, આ છે એ અહીંયાથી આમ જશે, તો આ દરેકનું અંતર સમાન નથી હોતું. આ દરેકનું અંતર છે સમાન. આ કેટલાનો ખૂણો બનાવશે? તો કે 23.5 અંશનો. અહીંયા તો કે 66.5 છે સમાન. ના, દરેકનું અક્ષાંશમાં અંતર છે એ સમાન નથી હોતું, પણ એક અક્ષાંશથી બીજા અક્ષાંશ ઉપર જવાનું અંતર છે એ સમાન હોય છે. પાછું એ યાદ રાખજો, અક્ષાંશનું અંતર સમાન નથી હોતું, પણ એક અક્ષાંશથી બીજા અક્ષાંશ સુધી જવાનું અંતર છે એ સમાન હોય છે. એ યાદ રાખજો, બરાબર. અક્ષાંશમાં આટલું યાદ રાખજો. હવે આજે 181 જે ટોટલ અક્ષાંશ આવ્યા. હવે ઘણીવાર એક્ઝામ એમ સવાલ પૂછાય કે પૃથ્વીના એક છેડેથી બીજા છેડે જવા માટે કેટલો સમય લાગે છે? તો તમારે શું કરવાનું? 111 વડે એને ગુણી નાખવાનું. 111 આગળ આવશે તમને 111, એટલે કે એ જે જવાબ તમારો આવશે એ શું આવશે? પૃથ્વીના એક છેડેથી બીજા છેડે વડે સુધી જવાનું, બરાબર, અંતર આવશે. એટલો સમય લાગે છે, બરાબર. આગળ હું તમને સમજાવું. 111 કિલોમીટર છે. આ 111 કિલોમીટર તમે ગુણી નાખો એટલે કે 181 ગુણ્યા 111, બરાબર. એટલે એટલા કિલોમીટર છે એ રસ્તો છે પૃથ્વીના એક છેડેથી બીજે છેડે જવા માટે. સમજાણ? હવે 111 કેવી રીતે આવ્યું? તો કે આ અક્ષાંશ 111 આપણે કાઉન્ટ કરીએ તો 111 છે ને 181 ગુણો એટલે એક છેડાથી બીજા છેડે જવાનું અંતર તમને મળી જશે પૃથ્વીને. આવો જો પૂછાય તો, બરાબર. હવે આપણે આગળ વધીએ. હવે શું કહે છે આપણે જોઈએ અંદર. જો આ રહ્યું બે અક્ષાંશ વચ્ચેનો સમય 111 શું છે? બે અક્ષાંશ વચ્ચેનો સમય છે 111 છે. એટલે આપણે 111 ને ટોટલ અક્ષાંશ
જે આપણને મળ્યા 181 એના વડે ગુણી નાખીએ એટલે આપણે પૃથ્વીનું એક છેડેથી બીજા છેડે જવાનું અંતર મળી જાય તમને, બરાબર. હવે અક્ષાંશ વૃત્ત પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળને જોડનારું સમગ્ર વર્તુળ જે છે એને શું કહેવાય છે ભાઈ? અક્ષવૃત્ત કહે છે, બરાબર. રેખાંશ, હવે કોનો વાર આવ્યો? રેખાંશનો વાર આવ્યો. જો આને ઉત્તર ધ્રુવ, જો અહીં આકૃતિ પણ સરસ મજાની દોરેલી છે, ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ. હવે રેખાંશનું આપણે સમજીએ. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખા છે એને શું કહેવાય છે? રેખાંશ. રેખાંશ છે એ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. ધ્રુવ તરફ જતા આ રેખાઓ એકબીજાની નજીક આવતી જાય છે. કુલ રેખાંશ વૃત્તની સંખ્યા કેટલી છે? તો કે 360. અક્ષાંશની કેટલી હતી? 181. રેખાંશની સંખ્યા કેટલી છે? 360. જેમાં 0 રેખાંશ અને 180 રેખાંશ બે મહત્વના છે એમ પૂછાયેલા, આ બે યાદ રાખજો, બરાબર. હવે જોઈએ આપણે વળી પાછી આપણે પૃથ્વી દોરી દઈ. જો આ બધાય આને કહેવાય રેખાંશ. હવે તો કે એક રેખાંશથી બીજા રેખાંશ સુધી જવું હોય ને તો આના અંતર છે એને સમાન નથી હોતા. જેમ અક્ષાંશમાં કેમ એકથી બીજે જવું હોય, અક્ષાંશમાં તો સમાન હતું, તો એક રેખાંશથી બીજા રેખાંશ સુધી જવું હોય તો એનું અંતર છે એ સમાન હોતું નથી. એટલે એ યાદ રાખવાનું, બરાબર. આ રેખાંશ છે, યાદ સમજાણું તમને. સૂર્યપ્રકાશને એક રેખાંશથી બીજા રેખાંશ સુધી જતા 4 મિનિટ લાગે છે. સૂર્યનો પ્રકાશ છે અહીંયાથી આવતો હોય તો એક રેખાંશથી બીજા રેખાંશ સુધી જો એને જવું હોય તો ટોટલ 4 મિનિટનો એને સમય લાગે છે. કેટલી મિનિટનો? ટોટલ 4 મિનિટનો સમય લાગે છે. હવે ટોટલ રેખાંશ કેટલા છે? 360. આપણે આગળ જોયું ને ટોટલ 360 રેખાંશ છે, એને ગુણ્યા આપણે 4 કરો એટલે 4 મિનિટનો સમય લાગે છે એકથી બીજે રેખાંશે જતા. એને ગુણ્યા 4 કરો એટલે કેટલા આવશે? 1440 મિનિટ તમારે આવશે. 1440 મિનિટ લાગે છે ટોટલ આખા બધા રેખાંશમાં ફરતા સૂર્યના કિરણને, બરાબર. 1440 મિનિટ લાગે છે, એ યાદ રાખજો. આટલું યાદ રહી ગયું. રેખાંશ કોને કહેવાય? અક્ષાંશ કોને કહેવાય? એક રેખાંશથી બીજા રેખાંશમાં જવું હોય તો એનું અંતર છે એ સમાન હોતું નથી, પણ એક અક્ષાંશથી બીજા અક્ષાંશમાં જવું હોય તો એનું અંતર સમાન હોય છે. એટલે બેમાં કન્ફ્યુઝન ન થાય, યાદ રાખજો, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત એટલે કે અર્ધવર્તુળ કહે છે. જો દેખાય છે અહીંયા તમને આ રેખાંશ વૃત્તિ જે આપણે સમજીએ એ અહીંયા આવી રીતે કલરવાળી ઇમેજ આપી છે, આપણે જેમ હમણાં આગળ સમજ્યા ને એમ. પૃથ્વીની સપાટી ઉપર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે, તે જુઓ. તે વિષુવવૃત્ત છે. આપણે આગળ જોયું ને વિષુવવૃત્ત એટલે સૌથી વચ્ચે આડી રેખા દોરેલી હોય એને શું કહેવાય? વિષુવવૃત્ત છે. વિષુવવૃત્ત છે એ પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. વિષુવવૃત્તનો ઉપરનો ભાગ છે એને ઉત્તર ગોળાર્ધ કહેવાય, દક્ષિણનો ભાગ છે એને દક્ષિણ ગોળાર્ધ કહેવાય. એટલે કે ઉત્તર તરફના જે અક્ષાંશ હોય એને ઉત્તર અક્ષાંશ ને દક્ષિણ તરફના હોય એને શું કહેવાય? તો કે દક્ષિણ અક્ષાંશ. જો ભાઈ આ પાછો પૃથ્વીનો ગોળો આવ્યો. હવે આ જે વિષુવવૃત્ત છે ને એ પૃથ્વીના બે ભાગ કરે છે, તો જે ઉપરનો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? ઉત્તર ધ્રુવ કહેવાય. શું કહેવાય? ઉત્તર ધ્રુવ. જે નીચેનો ભાગ છે એને કહેવાય દક્ષિણ ધ્રુવ કહેવાય. હવે એ તો ખ્યાલ આવે કે ઉત્તર બાજુના જે અક્ષાંશ હોય એટલે કે આ અક્ષાંશ બધા હોય એને કહેવાય ઉત્તર અક્ષાંશ, અને દક્ષિણ ધ્રુવના અક્ષાંશ હોય એને કહેવાય દક્ષિણ અક્ષાંશ, બરાબર. એટલું યાદ રહી ગયું. વિષુવવૃત્ત છે પૃથ્વીના બે ભાગ કરે છે, ઉપરનો ભાગ ઉત્તર ધ્રુવ, નીચેનો ભાગ દક્ષિણ ધ્રુવ, વચ્ચે છે એ વિષુવવૃત્તની રેખા. ઉપરના અક્ષાંશ વૃત્ત કહેવાય, નીચેના અને રેખા દક્ષિણ અક્ષાંશ, ઉપરના ઉત્તર અક્ષાંશ. આગળ જોઈએ આપણે કે વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 કર્કવૃત્ત ને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહેવાય છે. હવે મકરવૃત્ત કોને કહેવાય? બરાબર. કર્કવૃત્ત કોને કહેવાય એ આપણે જોઈએ. પેલા આખું આપણે ટેક્સ્ટબુકમાંથી સમજી લઈએ. આ જ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 ઉત્તર અક્ષાંશને ઉત્તર ધ્રુવવૃત્ત અને વિષુવવૃત્તની દક્ષિણે 66.5 દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે.
ઉત્તરમાં વિષુવવૃત્તમાં ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહે છે. આ એક લીટી યાદ રાખી લેજો. શું કહે છે? અયન કહે છે. તેથી એની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો કહે છે. સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે. પૃથ્વી 66.5ના ખૂણે નમેલી છે. પૃથ્વી કેટલા અંશના ખૂણે નમેલી છે એવો ક્વેશ્ચન પૂછાય તો યાદ રાખજો 66.5 અંશ. આથી સૂર્યના કિરણો છે એ કર્કવૃત્ત ને મકરવૃત્ત વચ્ચે એકદમ સીધા પડે છે. જો હવે આપણે આકૃતિ દોરીએ. પૃથ્વીનો ગોળો આવ્યો પાછો, વચ્ચે આવેલું છે એ શું છે તો કે વિષુવવૃત્ત. શું છે ભાઈ? એ વિષુવવૃત્ત છે. પછી અહીંયા આવશે મકરવૃત્ત, અહીંયા આવશે કર્કવૃત્ત. બરાબર યાદ રહે છે કે નહીં? હવે આ જે છે નીચેનો ભાગ એ શું છે? દક્ષિણ ધ્રુવવૃત્ત. આગળ જ આપણે જોયું. ને આ છે એ શું છે? આટલી આકૃતિ યાદ રહી કે નહીં? વચ્ચે વિષુવવૃત્ત, એની ઉપર કર્કવૃત્ત, એની નીચે વિષુવવૃત્ત, નીચે મકરવૃત્ત, નીચે દક્ષિણ ધ્રુવવૃત્ત, ઉપર ઉત્તર ધ્રુવવૃત્ત. હવે અહીંયા છે ને એ કિરણો છે એ સીધા પડે છે. ક્યાં? કર્કવૃત્ત અને શું કીધું આપણે? મકરવૃત્તની વચ્ચે કિરણો છે એ સીધા પડે છે. શું એ આખી વહી ગઈ? ચાલો ફરીથી કરો. વિષુવવૃત્ત, પછી અહીંયા આવશે મકરવૃત્ત, અહીંયા આવશે આપણું કર્કવૃત્ત. જો આવી તો યાદ રહી જવું જોઈએ તમને. આ આવશે ઉત્તર, આટલો ભાગ છે એ દક્ષિણ ધ્રુવવૃત્ત, આ છે એ ઉત્તર ધ્રુવવૃત્ત. બરાબર. હવે શું કે છે તો કે શું કીધું આપણને આગળ તો કે વિષુવવૃત્ત છે મકરવૃત્ત પાસે છે એ સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે. બરાબર. એટલે જ છે ત્યાં સૌથી વધારે ગરમી હોય છે. શું કેમ? સીધા જ કિરણો પડે સૂર્યને તો ત્યાં સૌથી વધારે શું હોય છે? ગરમી હોય છે. ઉત્તર બાજુ જઈએ આ બાજુ તો એ ભાગ છે એ ઠંડો હોય છે. કેમ કે અહીંયા સૂર્યના કિરણો છે એ ત્રાંસા પડે છે. પણ અહીંયા જ સૂર્યના કિરણો છે એ એકદમ સીધા પડે છે એટલે એકદમ ગરમી હોય છે. અહીંયા આમ ત્રાંસા પડે એટલે એટલો બધો સૂર્યપ્રકાશ ન જાય. એટલે શું હોય છે તો કે ત્યાં થોડાક કિરણો ત્રાંસા પડે એટલે શું તો કે ત્યાં થોડીક ગરમી ઓછી હોય છે. બરાબર. એ આપણે આગળ આવશે જોઈએ આપણે. જો કર્કવૃત્ત ને મકરવૃત્ત વચ્ચે જો સૂર્યના કિરણ એકદમ સીધા પડે છે એટલા ભાગમાં. પછી જે ધ્રુવવાળો પ્રદેશ છે એ એકદમ ઠંડો હોય છે કેમ કે ત્યાં એકદમ ત્રાંસા કિરણ પડે છે સૂર્યના. બરાબર. જો આખી આકૃતિ આમાં સમજાવેલી છે. જો આ છે વિષુવવૃત્ત, આટલો ભાગ છે એ શેનો છે? કર્કવૃત્તનો. જો અહીંયા સૂર્યના સીધા કિરણો પડે છે દેખાય છે? પછી ત્રાંસા થતા જાય કિરણ. અહીંયા છે એ સીધા પડે છે એટલે અહીંયા ભવ્ય એકદમ ગરમી હોય છે, ઉષ્ણ જેને કહેવાય ને. પછી તો કે આ ભાગ છે એ ઉત્તર ધ્રુવવૃત્ત, આ છે દક્ષિણ ધ્રુવવૃત્ત. હવે 66.5 ઉત્તર ધ્રુવવૃત્ત કહેવાય અને 66.5 દક્ષિણ ધ્રુવવૃત્ત કહેવાય અને 23.5 ઉત્તર અક્ષાંશ કહેવાય અને 23.5 દક્ષિણ અક્ષાંશ કહેવાય. આકૃતિ યાદ રાખી લે. હવે જો અયન વૃત્ત જે આવ્યું ને તો આટલો વિસ્તાર છે એ અયન વૃત્ત છે. શું છે? અયન વૃત્ત છે. એ યાદ રાખજો. હવે જીપીએસ એટલે શું? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. તો કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન ને ગૂગલ અર્થ મારફતે આપણે કોઈ પણ સ્થળના અક્ષાંશ ને રેખાંશ જોવા મળે છે. મોબાઈલમાં જે જીપીએસ હોય છે ને, ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના આપણે અક્ષાંશ ને રેખાંશ મળી જાય છે. તો એ સિસ્ટમ દ્વારા આપણને સહેલાઈથી જાણી શકાય. મોબાઈલમાં ચેક કરજો કોક દી હવે અક્ષાંશ રેખાંશ વિશે ખબર પડી ગઈ ને તો હવે મજા આવશે જોવાની. ચેક કરજો. હવે મુખ્ય રેખાંશ કયા છે તો કે એક તો ગ્રીનિચ રેખા, GMT જેને કહેવાય છે. ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. ઘણીવાર તમે મોબાઈલમાં અલાર્મ સેટ કરો ત્યારે તમને આવું લખેલું જોવા મળે. આમ હોય તો ભાઈ આનો મતલબ શું? આનો મતલબ શું તો કે આ ગ્રીનિચ રેખા છે જે GMT, ગ્રીનવિચ મીન ટાઈમ, GMT રેખા એ લંડનથી શરૂ થાય છે. ક્યાંથી? લંડનથી. એટલે આનો મતલબ શું થાય તો કે ઇન્ડિયા છે બરાબર એ લંડનથી 5.5 કલાક અત્યારે આગળ છે એમ થાય એનો મતલબ. એટલે GMT. કેમ કે શું કામ લંડનથી તો કે આ રેખા છે ત્યાંથી જ શરૂ થાય છે એટલે આવી રીતે દેખાડે મોબાઈલમાં. હવે સમજાણું. અહીંયા 6 લેખા હોય ધારો કે તો એમ કે 6.5 કલાક જેટલું આગળ છે. બરાબર. એટલે એ ટાઈમ દેખાડતા હોય.
ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 રેખાંશ વૃત્તને શું કહે છે? ગ્રીનિચ રેખા. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાની 180 અંશ પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180 થી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. હવે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કોને કહેવાય? ઇન્ટરનેશનલ ડેટ લાઇન. આ 2 યાદ રાખજો, તો ગ્રીનિચ રેખા ને હવે આ બીજી. રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પણ કહે છે. આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે. આ રેખા ઓળંગતા તારીખ ને વાર બદલાય છે. તારીખ ને વાર કેના લીધે બદલાય? તો કે આ ઇન્ટરનેશનલ ડેટ લાઇનના લીધે. તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? એ પેસિફિક મહાસાગરમાંથી. તે કેટલાક સ્થળોએ બરોબર 180 અંશ પર નથી, વાંકી ચૂકી છે. તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો કેટલાક ભાગ ઉપર એક જ દિવસે 2 વાર ને 2 તારીખ ભેગી થઈ જાય. જો હવે ઘણાને પ્રશ્ન થાય કે કેમ આને આવી રીતે વાંકી ચૂકી દોરવામાં આવી છે? તો કે જો સીધી જ દોરવામાં આવે બરાબર, તો કેટલાક જગ્યા ઉપર 2 તારીખ ને 2 વાર ને બધું ભેગું થઈ જાય બરાબર, એટલે એને વાંકી ચૂકી અમુક જગ્યાએથી રાખવામાં આવી છે. સમજાણું? હવે આવે છે કટિબંધ. હવે કટિબંધ એટલે શું? તમને બધાને એવો પ્રશ્ન થાય. કટિબંધ એટલે શું? કટિબંધને આપણે સાદી ભાષામાં કહીએ ને તો કે વિસ્તાર. એટલો વિસ્તાર એને કહેવાય કટિબંધ. હવે કટિબંધો છે ને એ 3 પ્રકારના છે. જો આપણે પહેલાં જોઈએ કે કટિબંધ એટલે શું, પછી હું આકૃતિથી તમને સમજાવું. તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે જુદા જુદા વિભાગમાં પૃથ્વી વહેંચાઈ ગઈ છે. અમુક જગ્યાએ બહુ ગરમી હોય છે, અમુક જગ્યાએ ખૂબ ઠંડી હોય છે. તો એવી રીતે પૃથ્વી છે એ જુદા જુદા વિસ્તાર પ્રમાણે વહેંચાઈ ગઈ છે. તો બસ કટિબંધ એટલે શું થાય? વિસ્તાર. હવે 3 ભાગ કયા કયા છે? ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ અને શીત કટિબંધ. ઉષ્ણ કટિબંધ એટલે શું? તો કે અતિશય ગરમ વિસ્તાર, ત્યાં ખૂબ જ ગરમી પડે. ઉષ્ણ એનું એટલે જ ગરમ થાય, તો ઉષ્ણ કટિબંધ. પછી શીત કટિબંધની વાત કરીએ. શીત એટલે શું? ઠંડુ, ઠંડો વિસ્તાર. અને સમશીતોષ્ણ કટિબંધ એટલે શું? સમ એટલે શું? સરખું. શીતોષ્ણ એટલે શું? શીત અને ઉષ્ણ સંધિ છૂટી પાડો તો એટલે કે ઠંડુ પણ ખરા અને ગરમ પણ ખરા. સમ એટલે સરખા પ્રમાણમાં બંને હોય જે જગ્યાએ, એને કહેવાય સમશીતોષ્ણ કટિબંધ. હવે આપણે આકૃતિથી સમજીએ જરાક. જો આપણે અહીંયા દોરસીએ પાછો. આ દોર્યો આપણે પૃથ્વીનો ગોળો બરાબર. હવે આ શું છે? બધાને ખબર છે. આને શું કહેવાય? તો કે વિષુવવૃત્ત. ઓકે, ક્લિયર થઈ ગયું? એટલું તો ખબર છે. નીચે શું આવશે? મકરવૃત્ત બરાબર. ઉપર શું છે? કર્કવૃત્ત. પછી આ જે વિસ્તાર છે એ શું છે? ઉત્તર ધ્રુવ વૃત્ત. અને આ જે વિસ્તાર છે એ શું છે? દક્ષિણ ધ્રુવ બરાબર. આટલું ક્લિયર? હવે ઉષ્ણ કટિબંધ એટલે શું? તો કે આટલા ભાગમાં છે ને ખૂબ ગરમી હોય છે, કેમ કે અહીંયા સૂર્યના કિરણ સીધા પડે છે. જો હું તમને દેખાડું, આટલો ભાગ જે છે ને ત્યાં સૂર્યના કિરણ જે છે એ એકદમ સીધા પડે છે, એટલે ત્યાં છે ખૂબ ગરમી હોય છે. એટલે એટલા ભાગ છે એ ઉષ્ણ કટિબંધની નીચે આવેલો છે. ઉષ્ણ કટિબંધ વિસ્તાર કહેવાય બરાબર. પછી આ બંને ભાગ જે છે, એક તો આ અને એક તો આ સાવ નીચેનો, એ બંને ભાગમાં સૂર્યના કિરણો એકદમ ત્રાંસા પડે, સાવ ત્રાંસા. એટલે ત્યાં છે ગરમી એટલી બધી પહોંચી શકતી નથી, નહીવત જ પહોંચે છે. એટલે ત્યાં ખૂબ ઠંડો ભાગ હોય છે. એટલે એ બંનેને કહેવાય શીત કટિબંધ. સૌથી ઉપર ને સૌથી નીચે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, એ બંને ઠંડા વિસ્તાર છે બરાબર. હવે સમશીતોષ્ણ એટલે શું? તો કે જ્યાં શું થાય છે? ગરમી પણ થોડીક પડે છે અને ઠંડી પણ પડે. એટલે કે આ વિસ્તાર બરાબર અહીંયાથી આપણે જોઈએ અને આ વિસ્તાર, આ બંને જે છે, સમજાણું તમને કયો? જો આપણે કલર બીજી લઈ આપણે સમજાવું તમને. આ વિસ્તાર અને આ વિસ્તાર, ત્યાં થોડુંક અહીંયાથી ઠંડી જાય, થોડીક અહીંયાથી ગરમી જાય, એટલે બે પ્રમાણ સરખું રહે છે. અહીંયા એમ જ છે, થોડીક ગરમી જાય અહીંયાથી, થોડીક અહીંયાથી ઠંડી જાય, એટલે એ વિસ્તારને શું કહે છે? સમશીતોષ્ણ કટિબંધ. સમજાણ શું કહે છે? સમશીતોષ્ણ કટિબંધ. શીત એટલે ઠંડુ, ઉષ્ણ એટલે ગરમી, સમ એટલે સરખું, સરખા પ્રમાણમાં ઠંડી ને ગરમીનું પ્રમાણ હોય એવા વિસ્તારને સમશીતોષ્ણ કટિબંધ કહે છે. સમજાણું? ક્લિયર? હવે ઘણાને પ્રશ્ન થાય કે આપણું ભારત છે એ ક્યાં આવેલું છે, એમ પ્રશ્ન થાય. તો જો ભારત છે એ આટલામાં આવેલું છે. ફરી એકવાર દોરીએ આપણે. પૃથ્વીનો ગોળો, અહીંયા છે વિષુવવૃત્ત, અહીંયા છે મકરવૃત્ત,
અને અહીંયા છે કર્કવૃત. હવે આપણો ભારત દેશ જે છે ને એ અહીંયા આટલામાં આવેલો છે જો, એટલે કે થોડોક ઠંડો અને થોડોક સમશીતોષ્ણ ભાગમાં અને થોડોક શું કહેવાય તો કે અહીંયા જો ઉષ્ણ કટિબંધમાં, એટલે આ વિસ્તાર છે એ સમશીતોષ્ણ અને આ છે એ ઉષ્ણ કટિબંધ. થોડુંક ભારત છે એ સમશીતોષ્ણ વિસ્તારમાં, થોડુંક ઉષ્ણમાં, બરાબર. આ છે એ શું છે તો કે સમશીતોષ્ણ છે અને આ શું છે ઉષ્ણ. તો થોડોક વિસ્તાર છે એ કેમ આવેલો છે ઉષ્ણ કટિબંધમાં અને થોડોક વિસ્તાર છે એ કેમ આવેલો છે તો કે સમશીતોષ્ણમાં. સમજાણું એટલું ક્લિયર? વિષુવવૃત્ત, મકરવૃત્ત, કર્કવૃત્ત, બરાબર. આટલો ભાગ છે એ ઉષ્ણ કટિબંધ. અહીંયા આપણો છે એ ભારત દેશ આવેલો છે, થોડુંક ઉષ્ણમાં અને થોડુંક સમશીતોષ્ણમાં. સોરી ભર્યો. બરાબર, અહીંયા આવેલો છે થોડુંક ઉષ્ણમાં અને થોડોક સમશીતોષ્ણ કટિબંધમાં. પછી નીચે જે આવે આ ભાગ છે એ શું છે શીત કટિબંધ. આ ભાગ છે એ શું છે શીત કટિબંધ. બરાબર. હવે સમશીતોષ્ણ એટલે શું? આપણો આ ભાગ બધો અડધું છે એ ઉર્જા જશે, સોરી ઉષ્મા ગરમી જશે, થોડુંક છે એ ઠંડી જશે, એટલે એ સપ્રમાણ જે થાય એટલે એને કહેવાય સમશીતોષ્ણ. અહીંયા પણ એવી રીતે આને કહેવાય સમશીતોષ્ણ. બરાબર, સમજાઈ ગયું ક્યાં ઉષ્ણ ક્યાં શીત કટિબંધ. હવે પ્રશ્ન તમને એવો પૂછાય કદાચ કે કર્કવૃત્તમાંથી કઈ નદી પસાર થાય છે, મને યાદ આવેલું તમને કહું તો એમાં જવાબ આવશે મહી નદી. વિષુવવૃત્ત પાસેથી કઈ નદી પસાર થાય છે તો એમાં આવશે કોંગો. યાદ રાખજો, આહો નામ આમાં નથી આપ્યા ટેક્સ્ટ બુકમાં. મકરવૃત્ત પાસેથી આવશે લિમ્પોપો. આ નદીના નામ યાદ રાખજો, કદાચ એક માર્કમાં પૂછાઈ જાય કે કયા વૃત્ત પાસેથી કઈ નદી પસાર થાય. ચાલો સમજાઈ ગયું. હવે પ્રશ્ન બીજા કઈ રીતે પૂછાય, જો આટલું યાદ રહી ગયું સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે પછી એટલું આપણે ઇરેઝ કરી નાખી. એમ પૂછાય કે સૌથી વધારે ગરમી કયા પ્રદેશમાં પડે છે? ઉષ્ણ કટિબંધ. સૌથી વધારે જૈવ વિવિધતા ક્યાં જોવા મળે છે? ઉષ્ણ કટિબંધ. કોકને એમ થાય કેમ ઉષ્ણમાં જ જૈવ વિવિધતા? જો તો સમજો, તમને મગજ હલાવશે એટલે તમને ખ્યાલ આવશે. જો હું સમજાવું. સૌથી વધારે ગરમી પહેલાં તો ક્યાં પડે? ઉષ્ણ કટિબંધમાં પડે કે નહીં? ગરમી પડે એટલે શું થાય? ગરમી પડે એટલે બાષ્પીભવન થાય, તો એ પણ ત્યાં જ થાય ઉષ્ણ કટિબંધમાં. જ્યાં ગરમી પડે ત્યાં જ બાષ્પીભવન થાય. બાષ્પીભવન થાય એટલે વરસાદ આવે. વરસાદ આવે એટલે શું થાય? જંગલો ને એવું બધું થાય. બરાબર. જંગલો જ્યાં હોય ત્યાં શું હોય તો કે જૈવ વિવિધતા હોય, એટલે કે જૈવ સૃષ્ટિ હોય. જ્યાં જીવ સૃષ્ટિ હોય ત્યાં વસ્તી વધારો થાય. જ્યાં વસ્તી વધારો થાય, જોજો આ સમજવા જેવું છે, ત્યાં શહેરો ને બધું વધે. જ્યાં શહેરો ને હોય ત્યાં નદીઓ ને એવું બધું વધે. ટૂંકમાં આ બધું એક ગરમીના કારણે થાય છે. ગરમી જ પોતે ઉષ્ણ કટિબંધમાં છે, તો આ બધું કેમ આવશે? ઉષ્ણ કટિબંધમાં. આ બધું આપણે જે જોયું આ બધું કેમ આવશે તો કે ઉષ્ણ કટિબંધ. એટલે કોઈ પણ આમાંથી સવાલ પૂછાય, સૌથી વધારે ગરમી ઉષ્ણ કટિબંધમાં, સૌથી વધારે બાષ્પીભવન ક્યાં થાય? ઉષ્ણ કટિબંધ. સૌથી વધારે વરસાદ ઉષ્ણ કટિબંધમાં, સૌથી વધારે જંગલો ઉષ્ણ કટિબંધ, સૌથી વધારે જૈવ વિવિધતા ઉષ્ણ કટિબંધમાં, શહેરો નદીઓ એ બધું ઉષ્ણ કટિબંધના વિસ્તારમાં આવે જોવા મળે છે. એટલે યાદ રાખી લેજો. બરાબર, સમજાણું આટલું? તો આપણે આગળ વધીએ. બરાબર, ચાલો હવે આપણે આગળ વધીએ. હવે બીજે સવાલ શું પૂછાય, જો આખું એક કોષ્ટક દોરીને તમને સમજાવું. જો હવે આ છે એ કર્કવૃત્ત છે, આ છે એ વિષુવવૃત્ત છે, આ છે એ મકરવૃત્ત છે. અહીંયા છે એ જિલ્લા આવશે, અહીંયા રાજ્યો આવશે ને અહીંયા દેશ આવશે. સમજાણું? હવે એમ પૂછાય કે કર્કવૃત્ત છે એ કેટલા જિલ્લામાંથી પસાર થાય છે, કેટલા રાજ્યમાંથી ને કેટલા દેશમાંથી? તો શું જવાબ આવશે? કર્કવૃત્ત છે એ 6 જિલ્લામાંથી પસાર થાય છે.
8 રાજ્યોમાંથી પસાર થાય છે અને 16 દેશોમાંથી. કોકને કે આ કેમ યાદ રહે, કોક કેમ કે તો જો 6માં કેટલા ઘટે, 6 તો યાદ રાખી લેવાનું કમ્પલસરી. 6 જિલ્લામાંથી પસાર થાય. 6માં કેટલા ઘટે તો 8, 2 ઘટે તો 8 રાજ્યમાંથી. 8 ને કેટલા વડે ગુણીએ તો 16 આવે, તો કે 8 દુ ને 16, 16 દેશોમાંથી. સમજાણું? આવી રીતે યાદ રાખી લેવાનું 2ના ગુણાંકમાં. એટલે કર્કવૃત છે એ 6 જિલ્લામાંથી પસાર થાય છે, 8 રાજ્યોમાંથી પસાર થાય છે અને 16 દેશોમાંથી પસાર થાય છે. એવી જ રીતે વિષુવવૃત્ત છે એ એક પણ જિલ્લા કે એક પણ રાજ્યમાંથી પસાર નથી થતું. ટૂંકમાં એ ભારતમાંથી પસાર જ નથી થતું, પણ બીજી 13 કન્ટ્રીમાંથી, 13 દેશમાંથી પસાર થાય છે. મકરવૃત્ત છે એ પણ ભારતમાંથી પસાર નથી થતું, એટલે જિલ્લા અને રાજ્યમાં ચોકડી આવશે અને બીજા 10 દેશમાંથી પસાર થાય છે. આ કોષ્ટક યાદ રાખ લો, સ્ક્રીનશોટ પાડી લેજો, ગમે ત્યારે ગમે એ પૂછાઈ શકે, ગમે એ વૃત્ત કેમાંથી પસાર થાય. હવે જો એમ પૂછાય કે કર્કવૃત્ત જે 6 જિલ્લામાંથી પસાર થાય છે એના નામ પૂછાય, બરાબર છે, તો જો લાઈન પ્રમાણે આમ યાદ રાખી શકાય. સૌથી પહેલું આવે ગાંધીનગર, ત્યાર પછી આવશે અરવલ્લી, ત્યાર પછી આવશે કચ્છ, ત્યાર પછી આવશે મહેસાણા, ત્યાર પછી આવશે પાટણ, પાટણ પછી આવશે સાબરકાંઠા. આ 6 જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે. યાદ રહ્યું? ગાંધીનગર, અરવલ્લી, કચ્છ, મહેસાણા, પાટણ ને સાબરકાંઠા. ઓકે, ક્લિયર? આ 6 જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે. કયા રાજ્યમાંથી પસાર થાય છે તો જો હું બોલી દઉં તમને, યાદ રાખી લેજો, લખતા જાજો ભેગું. કયા રાજ્યમાંથી? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ. ફરી એકવાર કહું છું, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આ 8 રાજ્યોમાંથી કર્કવૃત્ત છે પસાર થાય છે. જો આ પશ્ચિમથી પૂર્વ અથવા પૂર્વથી પશ્ચિમ લાઇનમાં જ પૂછશે રાજ્ય, એટલે એવી રીતે ક્રમમાં જ યાદ રાખજો, બરાબર? જિલ્લા ખબર પડી ગઈ, 6 રાજ્ય ખબર પડી ગઈ. બાકી વિષુવવૃત્ત ને મકરવૃત્ત છે એ તો ભારતમાંથી પસાર જ નથી થતો, એટલે એમાં જિલ્લા રાજ્ય કાંઈ આવશે જ નહીં. બરાબર? ક્લિયર? આટલું કોષ્ટક સ્ક્રીનશોટ લઈ લેજો, લેવું હોય ને. હવે આગળ વધીએ આપણે. હવે પાછા આપણે પીડીએફમાં આવી જઈએ. ચાલો, હવે પૃથ્વીની ગતિના પ્રકાર. જો પૃથ્વીની ગતિના કેટલા પ્રકાર છે ભાઈ? તો કે પૃથ્વીની ગતિના 2 પ્રકાર છે, પરિભ્રમણ અને પરિક્રમણ. ચાલો, એના માટે આપણે સમજીએ કોને પરિભ્રમણ કહેવાય, કોને પરિક્રમણ કહેવાય. પરિભ્રમણ એટલે શું? ભમરડો છે એ પોતાની ધરી ઉપર આમ ગોળ ગોળ ફરે. ધારો કે આ વસ્તુ છે, બરાબર, પેન છે, તો એ જો પોતાની ધરી ઉપર આમ ગોળ ગોળ ફરે તો એને શું કહેવાય? પરિભ્રમણ. હું આપણે એમ કેમ ગોળ ગોળ ચકેડી ફરી, તો એ આપણે પરિભ્રમણ કર્યું કહેવાય. પણ કોઈ વસ્તુ પાછળની આજુબાજુ આપણે જો ફરીએ ને તો એને પરિક્રમણ કહેવાય. પ્રદક્ષિણા જે કહો છો ને, મંદિરમાં કેમ ફરો છો, તો એને પરિક્રમણ. પરિક્રમા કરવા ગયા જૂનાગઢમાં, જે દિવાળીમાં આવે છે ગિરનારની પરિક્રમા. શું કામ પરિક્રમણ કહે છે પરિક્રમા? તો કે આપણે એની આજુબાજુ ફરી છીએ. આમ પોતે ગોળ ગોળ ફરીને જાઓ છો તમે? ના, પોતે આપણે જો આમ ગોળ ગોળ ફરી તો એને પરિભ્રમણ કહેવાય. એટલે એ જ વાત છે, પૃથ્વી 2 રીતે ફરે છે. એક તો પોતે આમ ફરતી જાય અને સૂર્યની આસપાસ આમ ફરતી જાય. જોજો, સમજજો, અહીંયા વચ્ચે સૂર્ય છે, પોતે ગોળ ગોળ ફરતી જાય ને આમ સૂર્યની આસપાસે ફરતી જાય, એને કહેવાય પરિભ્રમણ ને પરિક્રમણ. સમજાણું? તો પરિભ્રમણ ને પરિક્રમણ એટલે શું? પોતાની ધરી ઉપર આમ ગોળ ગોળ ફરે ને પરિભ્રમણ કહેવાય, અને પોતે આમાં બીજાની આજુબાજુ ફરે ને પરિક્રમણ. હવે આપણે જોઈએ, જો ભમરડો છે એ પોતાની ધરી ઉપર એ ફરે છે, એમ પૃથ્વી પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. તો પૃથ્વીની જે ગોળ ચક્કર લગાવવાની ગતિ છે એને પરિભ્રમણ કહેવાય. પૃથ્વી છે એ વિષુવવૃત્ત ઉપર કલાકના 1617 કિલોમીટરની ઝડપે એક ચક્કર પૂરો કરે. યા વિચાર કરો, 1617 કિલોમીટરે એક ચક્કર પૂરું કરે છે. આ ચક્કર પૂરું કરતા એને કેટલી કલાક થાય છે? 24 કલાક. એટલે પોતાની ધરી ઉપર આમ ગોળ ગોળ ફરતા એને ખાલી 24 કલાક જ થાય છે. પણ પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકારનો ભાગ છે એ આ એના માટે મહત્વનો છે, પોતાને પરિભ્રમણ કરવા માટે. બરાબર? નીચેથી જે ચપટો છે એ પોતે આમ પરિભ્રમણ કરી શકે એના માટે મહત્વનો ભાગ ભજવે છે. હવે પરિક્રમણ એટલે શું? પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પણ ફરે છે. એને 365 દિવસ લાગે. જો આમ પોતે ફરતા 24 કલાક જ થાય છે, એક જ દિવસ થાય. પણ આમ આજુબાજુ સૂર્યની આસપાસ જ્યારે ફરે છે ને ત્યારે એને 1 વર્ષ લાગી જાય. 365 દિવસ એટલે શું? તો કે 1 વર્ષ. યાદ રાખજો. આ સમયગાળાને આપણે 1 વર્ષ કહીએ છીએ. અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે, જેને કક્ષા કહેવાય. એક ચોક્કસ માર્ગ જ છે કે ભાઈ આ જ રસ્તેથી પૃથ્વી પસાર થાય, એને કક્ષા કહેવાય, એની ઓર્બિટ કહેવાય. બરાબર?
આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબ ગોળાકાર કક્ષામાં ફરે છે. એ કેમ ફરે છે? આમ પ્યોર ગોળ નથી ફરતી, પણ આમ લંબ ગોળાકાર કક્ષામાં ફરે છે. બરાબર. વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે એ સરખું નથી હોતું. ક્યારેક બહુ વધારે દૂર વહી જાય છે, ક્યારેક નજીક આવે છે. તો પૃથ્વી પોતાની ધરી ઉપર જે 23.5 અંશના ખૂણે નમેલી છે એના કારણે જ છે ધરી નમનના કારણે ઋતુઓ થાય છે અને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે. એ નમેલી છે એના કારણે. બરાબર. ઋતુ બદલે છે ને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે. તો સમજાઈ ગયું પરિભ્રમણ ને પરિક્રમણ. હવે દિવસ રાત કેમ થાય છે? પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલીને ગોળ છે એટલે એનો અડધા ભાગ ઉપર જ સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ ઉપર અંધારું રહે છે. હવે જો તમને સમજાવું કેમ દિવસ રાત થાય છે. ધારો કે આ પૃથ્વી છે. બરાબર. આ પૃથ્વી છે, અહીંયા છે આ સૂર્ય છે, ડસ્ટર છે ને આપણે માની લો કે આ સૂર્ય છે. હવે આમ ગોળ 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 ફરે છે પોતાની ધરી ઉપર જ્યારે પૃથ્વી, ત્યારે આ ભાગમાં જ્યારે આવે, જો અહીંયા આ ભાગમાં જ્યારે આવશે સૂર્યની સામે, તો આ ભાગમાં શું હશે? અજવાળું રહેશે, કેમ કે સૂર્યનો પ્રકાશ સીધો પડશે. જ્યારે પાછળની ભાગ બાજુ શું હશે? જે વિસ્તાર આવેલો હશે એ લોકોને ત્યારે અંધારું હશે. બરાબર. પછી પાછી આમ એક ચક્કર પૂરું કરીને આ બાજુ આવશે વરી, તો વરી ત્યાં અજવાળું, ત્યાં વરી દિવસ થઈ જશે અને પાછળના ભાગને રાત થઈ જશે, એટલે કે અંધારું થઈ જશે. આમ દિવસ રાત થાય છે. સમજાણું? પોતે પરિભ્રમણ કરે છે અને જે ભાગ છે સૂર્યની સામે આવશે ત્યાં દિવસ થશે અને જે ભાગ છે એ સૂર્યની પાછળની સાઈડ ઊંધી સાઈડ આવશે ત્યાં રાત થશે. આમ દિવસ રાત થાય છે. સમજાણું સાદી ભાષામાં? એટલે હવે એમ કહે છે કે જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત તો આ પરિભ્રમણ કેટલો મહત્વનો ભાગ ભજવે. સમજો, પરિભ્રમણ કરતી જ ન હોત તો પૃથ્વી ખાલી આમને આમ ઊભી હોત તો જ્યાં દિવસ છે અહીંયા દિવસ જ રહેત હંમેશા માટે, જ્યાં રાત છે અહીંયા રાત જ રહેત. બરાબર. દિવસ થાત જ નહીં કે જ્યાં દિવસ છે અહીંયા રાત થાત નહીં, ફરત જ નહીં, તો ક્યાં સવાલ જ હતો. એટલે આ પરિભ્રમણ છે જે એ પણ મહત્વનો ભાગ ભજવે છે દિવસ રાત થવામાં. બરાબર. જો આવી રીતે સરસ મજાની રીતે સમજાય, મેં જેમ સમજાયું એમાં આ લોકોએ આવી રીતે આકૃતિથી સમજાયું છે એ જ. બરાબર. હવે 21મી જૂને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. જો 21મી જૂને કર્કવૃત ઉપર અને 22મી જૂને 22 ડિસેમ્બરે મકરવૃત ઉપર સીધા કિરણો પડે છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે ત્યાં એની નજીકના વિસ્તારમાં શું હોય? દિવસ એકદમ લાંબો હોય ને રાત છે એ ટૂંકી હોય. જ્યાં સૂર્યના કિરણો ત્યાં ત્રાસા પડે ત્યાં દિવસ ટૂંકો હોય ને રાત લાંબી હોય, એટલે કે ત્યાં શિયાળો હોય. જ્યાં દિવસ વધારે હોય રાત ટૂંકી હોય ત્યાં ઉનાળો હોય. સમજાયું? કેમ કે ત્યાં સૂર્યના કિરણ સીધા પડે એટલે ઉનાળાનું હોય અહીંયા. જ્યારે 21 માર્ચ ને 23 સપ્ટેમ્બર આ 2 તારીખ યાદ રાખજો. 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરને રાત ને દિવસ બંને સરખા હોય છે. જો આગળ આવશે, જો આખું આકૃતિથી સમજાવ્યું છે. 21 જૂન છે એ સૌથી લાંબો દિવસ કહેવાય, 22 ડિસેમ્બર છે એ સૌથી ટૂંકો દિવસ કહેવાય, જ્યારે તે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર બંનેમાં દિવસ રાત સરખા હોય છે. ઓકે. હવે ઋતુ કેવી રીતે બદલે છે? તો કે પૃથ્વી ધરી ઉપર નમેલી છે એટલે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે. સૂર્યના કિરણો છે એ વિષુવવૃત્તની ઉત્તરે કે દક્ષિણ એકદમ સીધા પડે છે, એટલે દિવસ ગરમીમાં દિવસ રાતમાં તફાવત થાય. આથી વધારે સમય સૂર્યપ્રકાશ જે મેળવતા હોય એવા વિસ્તારોમાં ઉનાળો રહે અને જ્યાં ત્રાંસા સૂર્યના કિરણ પડે એવા વિસ્તારોમાં ત્યારે શિયાળો રહે. બરાબર. એ હેરફેર થાય છે એટલે આપણે ઋતુ પરિવર્તન થાય છે, એટલે આપણે અલગ અલગ ઋતુનો અનુભવ કરી શકીએ છીએ. હવે ઉત્તરાયણ એટલે શું? તો કે 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થઈ જાય છે. એટલે 22મી ડિસેમ્બરથી જ ઉત્તરાયણ છે એ ચાલુ થઈ જાય. ઘણા કહેશે ભાઈ ઉત્તરાયણ તો 14 જાન્યુઆરી હોય, એ તો મકર સંક્રાંતિ. જો 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે આપણે એને મકર સંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. બાકી 22 ડિસેમ્બરે છે એ ઉત્તર તરફ પ્રવેશ કરે છે એટલે એને ઉત્તરાયણ કહેવાય. જેમ ઉત્તરાયણ હોય તો દક્ષિણાયન હોય, તો દક્ષિણાયન એટલે શું? તો કે 22મી જૂનથી સૂર્યના કિરણો કર્કવૃતથી ખસીને ક્યાં જાય છે? દક્ષિણ તરફ જાય છે, એટલે એને આપણે દક્ષિણાયન કહીએ છીએ. બરાબર. ઉત્તરાયણ ને દક્ષિણાયન ખબર પડી ગઈ. હવે સંપાત એટલે શું? સૂર્યનો જે ક્રાંતિવૃત્ત ને વિષુવવૃત્ત છે એ વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. શું? વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. આ જે છેદન બિંદુ છે એને સંપાત દિવસ કહેવામાં આવે છે.
સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચથી દિવસની લંબાઈ વધતીને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ કહેવાય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતા 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે, રાત ટૂંકી થતી જાય છે. આપણે આગળ સમજીએ એ જ છે, વધારે કંઈ એમાં પડવાની જરૂર, 4 દિવસ યાદ રાખવાના તમારે. બરાબર બરાબર. આ તો આપણે આગળ જોયેલું, 4 તારીખ ખાલી તમારે યાદ રાખવાની, બાકી વધારે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. હવે આપણે લીપ વર્ષ એટલે શું બધાને ખબર છે, બરાબર, કે 4 વર્ષે એકવાર લીપ વર્ષ આવે. 28 દિવસ હોય ફેબ્રુઆરીના તો 29 દિવસ આવે. પણ એ કેવી રીતે થાય છે જો સમજજો. પૃથ્વીનું 1 વર્ષ એટલે કેટલું? 365 દિવસ. ઘણા એમ થાય કે 1 વર્ષ એટલે 365 દિવસ, પણ બીજા 6 કલાક પણ વધારાના છે. આ 6 કલાક વધારાના છે એ એડ ન કરવા પડે એટલે 1 દિવસ ફેબ્રુઆરીમાં વધારે દેવામાં આવે છે. કેવી રીતે જો સમજીએ, તમને સમજાવું કે ધારો કે 365 દિવસ છે, બરાબર, બીજા વધારાના 6 કલાક. હવે દિવસ કેટલાનો? 24 કલાકનો દિવસ, તો કેટલા ઘટે? 4 કલાક ઘટે, 24 કલાકનો એક દિવસ થાય. તો આ 4 વર્ષે એટલે દર 4 વર્ષે છે એ લીપ વર્ષ આવે છે. સમજાણું? કેમ કે 4 ઘટે 24 કલાકમાં. હવે તો કે 365 દિવસ આવી રીતે 4 વર્ષમાં આવે. 4 વર્ષે આપણે કરીએ ગણતરી, 4 વર્ષે 6 કલાક વધારી દઈએ. 365 બીજી 6 કલાક એ છે ને, 6 કલાક કરી તો આ 6 તેરીને 18 થાય. તો 18 કલાક છે એ આમાં પ્લસ કરવી, એના કરતાં શું કરે છે તો કે 366 એટલે નું વર્ષ કરી નાખે છે. એટલે કે ફેબ્રુઆરીમાં 1 દિવસ છે વધારી દે છે, 28ની જગ્યાએ 29. એને કહેવાય લીપ વર્ષ. સમજાઈ ગયું સાદી ભાષામાં? બરાબર. એટલે એ હવે આમાંથી કંઈ સમજવાની જરૂર નથી. સમજાઈ ગયું લીપ વર્ષ કોને કહેવાય? દર 4 વર્ષે આવે છે, યાદ રાખજો. હવે ગ્રહણ એટલે શું? તો કે આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે. સૂર્ય છે એ સ્વયં પ્રકાશિત છે, બધાને ખબર છે. અને ધગધગ તો ચંદ્ર છે એ શું કરે છે? એને સૂર્યનો પ્રકાશ મળે છે, પોતે સ્વયં પ્રકાશિત નથી. બરાબર. સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે. જુદા જુદા દિવસે પૃથ્વી તરફ પ્રકાશિત ભાગ દેખાય છે. કોઈ કારણથી સૂર્યનો ભાગ દેખાતો બંધ થઈ, કોઈ કારણથી ચંદ્રનો ભાગ. તો એ આપણે હવે સમજીએ. સૂર્યગ્રહણ એટલે શું? સૌથી પહેલાં તો ચંદ્ર છે એ પૃથ્વીની વધુ નજીક છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. જો હવે સાદી ભાષા આપણે સમજી લઈએ એટલે આની જરૂર નથી. સમજાણું? જો હવે ચંદ્ર છે ને એ પૃથ્વીની આસપાસ ફરે છે. હવે આ પૃથ્વી છે, આ ચંદ્ર છે. આ ચંદ્ર છે આમ પૃથ્વીની આસપાસ ફરતો હોય. અહીંયા માની લો કે એક જગ્યાએ સૂર્ય છે, અહીંયા સામે છે સૂર્ય છે. સૂર્ય અને આ પૃથ્વીની વચ્ચે ચંદ્ર છે એ ફરે છે. ચંદ્ર ફરતો 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 આમ ફરતો જે સૂર્ય અને પૃથ્વીની આમ વચ્ચે આવી જાય ત્યારે શું થાય? પૃથ્વીવાસીઓને આ ભાગનાને શું થાય? સૂર્ય દેખાવાનું બંધ થઈ જાય સાવ. બરાબર. શું થાય? સૂર્યનો પ્રકાશ સાવ પડે જ નહીં, કેમ કે ચંદ્ર વચ્ચે આવી ગયો. બરાબર. વચ્ચે આવી ગયો એટલે સૂર્ય ના દેખાય, એટલે એ લોકો એને સૂર્યગ્રહણ કહે છે. શું કહે છે? સૂર્યગ્રહણ કહે છે. બરાબર. હવે સમજાણું સૂર્યગ્રહણ એટલે શું? તો કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય થોડાક ટાઈમ માટે, એને કહેવાય સૂર્યગ્રહણ. સૂર્ય દેખાતો બંધ થઈ જાય. બસ એ જ આમાં સમજાયું છે. આ કારણે આખી દુનિયામાં એક સાથે સૂર્યગ્રહણ જોઈ શકાતું નથી, કેમ કે સૂર્યના કરતાં ચંદ્ર નાનો છે, તો એને આખો સંપૂર્ણપણે ન ઢાંકી શકાય. અમુક જગ્યાએ તો સૂર્ય દેખાય જ. એટલે સૂર્યગ્રહણ બધી જગ્યાએ આખી દુનિયામાં એક સાથે જોવા મળતું નથી. માર્ક કરજો તમે. બરાબર. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? હંમેશા અમાસે થાય છે, પરંતુ દર અમાસે જ થાય એવું જરૂરી નથી. જો આ એવી જ રીતે આકૃતિ દ્વારા સમજાયું છે, મેં જેમ સમજાયું એમ છે. ચંદ્ર વચ્ચે આવી ગયો, ચંદ્ર નાનો છે એટલે સાવ સૂર્યને ઢાંકી ન શકે, પણ અમુક જગ્યાએ જ્યાં ઢકાઈ જાય સૂર્ય ત્યાં સૂર્યગ્રહણ થયું હોય. હવે ચંદ્રગ્રહણ એટલે શું? તો કે ચંદ્ર છે એને સૂર્ય તરફથી પ્રકાશ મળે, પોતે તો પ્રકાશિત છે નહીં. તો ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ જ્યારે આવી જાય છે એટલે ચંદ્રના એટલા ભાગમાં શું રહે છે? અંધકાર રહે છે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાતો નથી એટલે એને શું કહેવાય? ચંદ્રગ્રહણ કહેવાય. સમજાણું? કેવી રીતે થયું? ચંદ્ર છે એ પોતે પ્રકાશિત નથી, સૂર્યથી પ્રકાશ પામે છે. બરાબર. હવે સૂર્યથી પ્રકાશ પામે છે તો પૃથ્વી આમાં સૂર્યની આસપાસ, સૂર્ય છે આ પૃથ્વી જ, પૃથ્વી આમ સૂર્યની આસપાસ ફરે છે. બરાબર. તો પૃથ્વી વચ્ચે આવી જાય, અહીંયા ચંદ્ર આ બાજુ હોય, પૃથ્વી છે એ વચ્ચે આવી જાય તો સૂર્યને ચંદ્રને એનો પ્રકાશ કેમ મળે? સૂર્યનો. પૃથ્વી આડી આવી જાય તો સૂર્યનો પ્રકાશ એને મળી શકે નહીં, એટલે ચંદ્ર દેખાય જ નહીં એટલા ભાગમાં, એટલે ત્યારે ચંદ્રગ્રહણ થયું કહેવાય. કેમ કે ચંદ્ર પોતે પ્રકાશિત નથી થતો, સૂર્યનો પ્રકાશ જ એને જો ન પડે તો પછી એને ચંદ્ર કઈ રીતે દેખાય? એટલે ત્યારે ચંદ્રગ્રહણ થયું કહેવાય. ને લગભગ એ પૂનમના દિવસે થાય છે. બરાબર. જો આકૃતિમાં એમ જ સમજાયું છે. આ રહ્યું છે, પૃથ્વીના ભાગ આડો આવી જાય, સૂર્ય દેખાય જ નહીં તો પછી ચંદ્રને પણ પ્રકાશ ન મળે એટલે એને કહેવાય ચંદ્રગ્રહણ.
બસ તો અહીંયા શું છે, હવે જો આ ગ્રહણ ને એ છે ને એના પરથી એક આપણે ઓલી માન્યતા પણ છે. શું કહે છે તો કે જ્યારે સમુદ્ર મંથન થયું, શું થયું, સમુદ્ર મંથન થયું ત્યારે શું થયું તો કે અમૃત નીકળે છે સમુદ્ર મંથનમાંથી. હવે અમૃત નીકળે છે એટલે જે દેવ હોય છે, ઇન્દ્રદેવ, એ વિચાર કરે છે કે આપણે અમૃત છે ને એ દેવો વચ્ચે વિતરણ કરી દઈશું, એટલે કે દેવો અમર થઈ જાય. અમૃત પીવે એટલે દેવ છે એ અમર થઈ જાય, તો આપણે દેવો બધાને વિતરણ કરી દઈશું આ અમૃત. હવે એવામાં જ્યારે વિતરણ ચાલતું હોય છે અમૃતનું, ત્યારે વચ્ચે દાનવ છે રાહુ ને કેતુ નામના, એ દેવનું રૂપ લઈને અંદર બેસી જાય છે કે ભાઈ અમને અમૃત દઈ દે એટલે અમે અમર થઈ જાય, એટલે સૃષ્ટિનો નાશ કરી દે એવું વિચારીને દાનવો એમાં ચૂપકેથી બેસી જાય છે દેવોનો વેશ ધારણ કરી. આ વાતની ખબર છે એ સૂર્ય અને ચંદ્રને પડે છે. કોને પડે છે? સૂર્ય અને ચંદ્રને આ વાતની ખબર પડે છે. જ્યારે ખબર પડે છે ત્યારે જાય છે ભગવાન વિષ્ણુ પાસે. ભગવાન વિષ્ણુને કહે છે કે જે આ જો અત્યારે અમૃતનું વિતરણ ચાલે છે, અમૃત તો શેના માટે છે? દેવને મહાન કરવા માટે છે, પણ વચ્ચે છે એ દાનવ આવીને બેસી ગયા છે, એ દેવનું રૂપ ધારણ કરીને, કોઈને ખબર નથી, એ લોકોએ અમૃત પણ પી લીધું છે. હવે આનું શું કરશે? તો ભગવાન વિષ્ણુ છે એ ખારા થઈ જાય છે અને શું કરે છે? જાય છે અને રાહુ ને કેતુ ઉપર એક જોરદારનું હથિયાર ફેંકે છે. હથિયાર ફેંકે છે એટલે ઓલા બે છે અમૃત પી લીધું હતું એટલે મરવાનો તો ક્યાં સવાલ જ છે, મરતા નથી, પણ એના કટકે કટકા થઈ જાય છે. રાહુ ને કેતુના શું થઈ જાય છે? કટકે કટકા થઈ જાય છે અને ક્યાંય દૂર સુધી ભાગી જાય છે. મરતા તો છે જ નહીં, પણ ભાગી જાય છે રાહુ ને કેતુ. બરાબર. હવે ભાગી જાય છે એટલે મનમાં ખાર તો રાખે જ, ખાર રાખે છે કે ભાઈ સૂર્ય અને ચંદ્રે જ અમારું છે નામ છે એ ભગવાન વિષ્ણુને કહી દીધું હતું, એટલે ભાઈ તમને બેને એમને એમ તો હું મૂકીશ જ નહીં, આખી જિંદગી તમને નડીશ. એટલે સૂર્ય અને ચંદ્રને એટલે કહેવાય છે ને કે રાહુ ને કેતુ નડે છે. એ આવી રીતે પૌરાણિક એક કથા છે કે એટલે જ રાહુ ને કેતુ સૂર્ય અને ચંદ્રને નડે છે, કેમ કે એને કહી દીધું તું આ કે આ ભાઈ બે દાનવો થઈને બેઠા છે. સમજાણું? રાહુ ને કેતુ નડે એમ કે તો હવે તમારે આ વાર્તા યાદ રાખવાની. ઓકે, આ પૌરાણિક કથા છે. બરાબર. ચાલો હવે આપણું અહીંયા ચેપ્ટર પૂરું થઈ જાય, આપણે સ્વાધ્યાય તરફ જો આગળ વધીએ. સમજાણું આટલું તમને? સ્વાધ્યાય જોઈએ આપણે. હું તમને સ્વાધ્યાય પહેલાં ઓલું પાછું તમને કહી દઉં કે ઓલું લાઈનમાં યાદ રાખવાનું. ચાલો આપણે એ જોઈ લઈએ. ચાલો આપણે એ જોઈ લઈએ. સૌથી પહેલો ગ્રહ છે એ કયો આવશે? સૌથી પહેલાં અહીંયા શું છે? સૂર્ય. બરાબર. સૂર્ય પછી સૌથી પહેલાં સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? તો કે બુધ. બુધ પછીનો ગ્રહ કયો આવશે? તો કે શુક્ર. શુક્ર પછી શું આવશે? તો કે પૃથ્વી. પૃથ્વી પછી શું આવશે? મંગળ. મંગળ પછી અહીંયા લઘુ ગ્રહની હારમાળા છે. હારમાળા પછી શરૂ થશે ગુરુ. ગુરુ પછી આવશે શનિ. શનિ પછી બે ગ્રહ બાકી, યુરેનસ અને નેપચ્યુન. બરાબર. આવી રીતે લાઈનમાં યાદ રાખવાનું. હવે આમાંથી એમ પ્રશ્ન પૂછાય, આમાંથી ઘણા પ્રશ્ન નીકળે. જો હવે આમાંથી એમ પ્રશ્ન પૂછાય કે કયો ગ્રહ છે એ સૂર્યની સૌથી નજીક છે? તો કયો આવશે? બુધ ગ્રહ. કયો ગ્રહ છે એ સૌથી ગરમ છે? તો કયો આવશે? બુધ ગ્રહ, કેમ કે સૂર્યની સાવ નજીક હોય એટલે એ તો ગરમ જ હોય. કયો ગ્રહ છે એ સૌથી ચમકતો ગ્રહ છે, તેજસ્વી દેખાય છે, સુંદર દેખાય છે? તો આવશે શુક્ર. કયો ગ્રહને પૃથ્વીના જોડિયા ભાઈ તરીકે ઓળખાય છે? તો કે શુક્ર. શું કામ? તો કે પૃથ્વી જેવું જ વજન ને કદ ધરાવે છે. પછી હવે કયા ગ્રહને નરી આંખે જોઈ શકાય? તો યાદ રાખજો, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, આટલાને નરી આંખે જોઈ શકાય છે. આ બે ક્યાંય દૂર દૂરના છેટા છે, એટલે યુરેનસ ને નેપચ્યુન એ બેને નરી આંખે જોઈ શકાતા નથી, અને બાકી આ બધાને નરી આંખે પૃથ્વી ઉપરથી જોઈ શકાય છે. બરાબર. પણ યુરેનસ ને નેપચ્યુન તમે દૂરબીનથી ના જોઈ શકો. સામાન્ય ઘણા એમ થાય હાલો દૂરબીન લઈને હું જોઉં, ના, એમ પણ તમે નહીં જોઈ શકો. સાવ નરી આંખે દેખાતા જ નથી, પણ સામાન્ય દૂરબીનથી પણ ન જોઈ શકાય. એટલે આ બીજો પ્રશ્ન યાદ રહ્યો. હવે એમ પૂછાય કોને કેટલા ઉપગ્રહ છે? તો યાદ રાખજો, બુધને અને શુક્રને બેમાંથી એકેય ઉપગ્રહ નથી. પેલા બેને એકેય ઉપગ્રહ નથી, એમ યાદ રાખવું. પૃથ્વીને એક જ ઉપગ્રહ છે. કયો? ચંદ્ર. મંગળને બે ઉપગ્રહ છે. કયો? ફોબોસ અને ડીમોસ. નામ યાદ રાખજો. કયો? ફોબોસ અને ડીમોસ. ગુરુને કેટલા ઉપગ્રહ છે? આપણે આગળ જોયું 79 ઉપગ્રહ છે. શનિને 62 કરતાં વધારે. એમાં શનિનો જો સૌથી મોટો ઉપગ્રહ પૂછાય તો એનું નામ યાદ રાખજો. ટેક્સ્ટ બુકમાં એ પણ નથી આપ્યું, ટાઇટન. બરાબર. આ પ્રશ્ન ઉપગ્રહની સંખ્યા ખબર પડી ગઈ. હવે એમ પૂછાય કે સૌથી મોટો ગ્રહ કયો છે સૌરમંડળમાં? તો કયો આવશે? તો કે ગુરુ.
સૌથી ભમકાય ગ્રહ એટલે કે વિશાળ ગ્રહ કયો છે તો કયો આવશે ગુરુ. સૌથી વધારે ઉપગ્રહો કયા ગ્રહોનો છે તો કયો આવશે ગુરુ. પછી ગ્રહની આજુબાજુ વીટી આકારનો વલય આકારનો છે જેને પાઘડિયો ગ્રહ કહે છે એ કોણ તો કે શનિ. પાઘડી જેવો આકાર એના વલયનો છે એટલે એને પાઘડિયો ગ્રહ કહે છે. સમજાણું? આટલા ક્વેશ્ચન સમજાણામાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આ લાઈન તમને જો યાદ હશે ને તો બધાય ક્વેશ્ચન આવડી જશે. સૌથી ઠંડો ગ્રહ, સૌથી ઠંડા ગ્રહ પૂછાય તો યુરેનસ ને નેપચ્યુન, કેમ કે સૂર્યથી ક્યાંય આઘા છે ત્યાં એના કિરણો ત્યાં સુધી પહોંચતા જ નથી. સૌથી ગરમ ગ્રહ તો બુધ નજીક છે. એટલે સમજાણું? આટલા પ્રશ્ન પૂછાઈ શકવાની 100% શક્યતા છે. કોઈ પણ એક ક્વેશ્ચન પૂછી શકે. એટલે આવી રીતે યાદ રાખી લેજો. ન સમજાય તો પાછું એકવાર તમે જોઈ લેજો લેક્ચર. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. ચાલો. હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું. સ્વાધ્યાયમાં આપણે સૌથી પહેલો ક્વેશ્ચન છે તો કયો આવશે? સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે તો કે બુધ. 0° અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે તો કે વિષુવવૃત્ત. 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલું છે તો કે સમશીતોષ્ણ. પછી હું મારી ધરી પર 23.5° ખૂણો બનાવું છું. એ તમે મને MCQ એ કમેન્ટમાં કહેજો. સૂર્યનો ક્રાંતિવૃત્ત છે વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે તો કે 2 વાર. પછી કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? કોણ વચ્ચે આવી જાય તો સૂર્યગ્રહણ થાય છે તો કે ચંદ્ર. ઓકે, હવે મને ઓળખો. મને ભીમકાય ગ્રહ કહે. જો આગળ આપણે વાત કરી ભીમકાય એટલે વિશાળ મોટો. કોને કહે છે ભીમકાય ગ્રહ તો કે ગુરુને. મને ઓળંગતા તારીખ બદલવી પડે છે તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે IDL ઇન્ટરનેશનલ ડેટલાઇન. હું 90° દક્ષિણ અક્ષાંશ છું. 90° દક્ષિણ અક્ષાંશ એટલે તો દક્ષિણ ધ્રુવ. પછી હું પૃથ્વીની આસપાસ ફરું છું. પૃથ્વીની આસપાસ કોણ ફરે છે તો કે ચંદ્ર. હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે. કોણ ન હોય તો કે સૂર્ય. સૂર્ય ન હોય તો જીવસૃષ્ટિ આખી નાશ પામે. હવે નીચેના વિધાનો ખરા છે કે ખોટા? ચંદ્ર સ્વયં પ્રકાશિત છે ભાઈ? ના, એને તો સૂર્યનો પ્રકાશ મળે છે. નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે? હા, સાચું. પૃથ્વી ઉપર દોરેલી કાલ્પનિક આડી રેખાને અક્ષાંશ કહે છે? આડી રેખાને તો કે હા, સાચું. 21મી જૂને કર્કવૃત્ત ઉપર શિયાળો હોય છે? ખોટું ભાઈ. વિષુવવૃત્ત ઉપર ખૂબ જ ઠંડી પડે છે? ખોટું. 90° ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય તો કે હા, સાચું. આગળ જ જોયું ખાલી જગ્યામાં. હવે એક વાક્યમાં ઉત્તર આપો. પૃથ્વીની ગતિઓ કેટલી છે? 2 પ્રકારની છે. એક પરિક્રમણ ને બીજું પરિભ્રમણ. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે તો કે ઉત્તર દિશામાં જોવા મળે છે. સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે તો કે શુક્ર. 180° અક્ષાંશ વૃત્ત એકાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે એ મને કમેન્ટમાં કહેજો તમે. છેલ્લો ક્વેશ્ચન. હવે 3-4 વાક્યમાં ઉત્તર આપો. પૃથ્વી પોતાની ઉપર ધરી ઉપર ન ફરે તો શું થાય? આખી 2-3 વાક્યમાં લખી નાખવાનું. દિવસ રાત ન થાય. બરાબર? જ્યાં દિવસ હોય અહીંયા દિવસ જ રહે, રાત હોય અહીંયા રાત જ રહે. અક્ષાંશ વૃત્ત ને રેખાંશ વૃત્ત એટલે શું? કાલ્પનિક આડી રેખાને શું કહેવાય? કાલ્પનિક ઊભી રેખાને શું કહેવાય? બધું એમાં આવી જશે. ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે? સમજાવો. એટલે કે લીપ વર્ષ એટલે શું એ સમજાવવાનું છે. મેં જે સમજાવ્યું ને 365 ને 6 કલાક વધારે એ બધું એમાં આવશે. કે કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે અને ઉત્તરાયણ એટલે શું? આ બધા ક્વેશ્ચન જે આપણે આગળ ડિટેલમાં આવી ગયા છે એકવાર રિવાઇઝ કરશો એટલે તમને બધાનો જવાબ આવી જશે. સમજાણું? હવે ટૂંક નોંધમાં પણ એવું જ છે. ચંદ્રગ્રહણ આપણે સમજ્યા કોને કહેવાય? બરાબર? ચંદ્ર છે એને સૂર્યનો પ્રકાશ મળવાનું થોડાક ટાઈમ માટે બંધ થઈ જાય. પૃથ્વી આમ એક જગ્યા ઉપર આવી જાય એટલે ત્યારે ચંદ્રગ્રહણ થાય. સૂર્યમંડળ એટલે શું? એમાં કયા કયા ગ્રહો છે એના વિશે. કટિબંધ એટલે શું? 3 પ્રકારના કટિબંધ છે. ઉષ્ણ કટિબંધ, શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ. તો એ બધા વિશે થોડું થોડું લખવાનું, એને કહેવાય ટૂંક નોંધ. અને સંપાત એટલે શું? બરાબર? આ 4 ટૂંક નોંધ છે એ બધી આપેલી છે ટેક્સ્ટબુકમાં. રિવાઇઝ કરી લેજો. અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. બરાબર છે? સ્વાધ્યાયની સાથે આપણું લેક્ચર પણ પૂરું થાય છે, આપણો પાઠ પણ પૂરો થાય છે. ઓલી જે મેં સિક્વન્સ કીધી ફરી એકવાર જોઈ લેજો. એના ઉપરથી જ બધા ક્વેશ્ચન નીકળશે તમારે. બરાબર છે? તો હવે આના પછી પણ પૃથ્વીનું ચેપ્ટર છે 10મું ચેપ્ટર પૃથ્વીના આવરણ. તો એમાં પણ મારી સાથે જોડાયેલા રહેજો. બરાબર છે? હું થોડાક જ ટાઈમમાં પાછો એ વિડીયો પણ અપલોડ કરીશ. ત્યાં સુધી આ એકવાર ફટાફટ 2-3 વાર રિવાઇઝ કરી જાઓ એટલે ઓલું ચેપ્ટર નેક્સ્ટ છે તમને સહેલું લાગે. બરાબર? ચાલો હવે મને રજા આપો. બાય.